सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. ભારતની અંદર, તમારા રાજ્યની અંદર, તમારા શહેરની અંદર, તમારા ઘરની અંદર તમે જે શાંતિથી રહી શકો છો એની પાછળ ભારતની આર્મી, ભારતની નેવી અને ભારતની એરફોર્સ 24 કલાક ખડે પગે દેશની રક્ષા કરવા માટે તૈનાત હોય છે. આજે આપણી સાથે જે વ્યક્તિ છે એને પોતાના જીવનના 35 વર્ષ ઇન્ડિયન નેવીની અંદર, એટલે એક તરફ દરિયા સાથે યુદ્ધ કરવાનું છે અને એક તરફ દેશના શત્રુઓ સાથે યુદ્ધ કરવાનું છે, એટલે બે મોરચે યુદ્ધ કરવા માટે જે તૈનાત રહ્યા હતા અને પોતાના જીવનના 1-2-35 વર્ષ જેને ભારતીય નૌસેનાની સેવા કરી છે એવા રાજકોટના પનોતા પુત્ર એટલે કે કેપ્ટન હેમંત વ્યાસ અત્યારે આપણી વચ્ચે છે. આપણે વ્યાસ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, એમનું સ્વાગત કરીએ છીએ, એનું અભિવાદન કરીએ છીએ. સાહેબ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ પોડકાસ્ટની અંદર. સર, આપ માણસ એમ કહેવાય કે આર્મીમાં હોય તો એને પરિવારથી ઓલમોસ્ટ એનું કનેક્શન ઘણું દૂર થઈ જતું હોય છે. આપે આપના જીવનના 35 વર્ષ નૌસેનાને આપ્યા છે. અમને પહેલાં તો આપના એ 35 વર્ષનો અનુભવ કંઈ કહો. જય હિન્દ અને શન્નો વરુણા. શન્નો વરુણા મારા નેવીનો સ્લોગન છે. વાહ. અને 35 વર્ષ જે છે એ એવા વયા ગયા કે એવું લાગ્યું કે આ કાલની જ વાત છે. અને 1986માં હું ઇન્ડિયન નેવીમાં કમિશન થયો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, વાહ, નાગપુરના તરફથી મેં ઇન્ટરવ્યૂ આપ્યું જ્યારે હું પ્રી ફાઇનલ યરમાં હતો અને મારું સિલેક્શન થઈ ગયું અને મને ત્યારે જ એક્ટિંગ સબ લેફ્ટનન્ટની રેન્ક દેવામાં આવી અને મારો પે સ્ટાર્ટ થઈ ગયો હતો અને હું સ્ટાઇપન્ડ કહેતો. એટલે તમારા લગભગ આઈઆઈટીના ચોથા જ વર્ષની અંદર તમે એક રીતે જોવા જાય તો નેવીના ઓફિસર તરીકે તમારું નિમણૂક થઈ ગઈ હતી અને મારા કોલેજમાં મારું માન વધી ગયું હતું કારણ કે હું એક જ એવો માણસ હતો કે જેનું સિલેક્શન થઈ ગયું હતું, જેનો પે સ્ટાર્ટ થઈ ગયો હતો, જેનું ફાઇનલ યરનું બધું એજ્યુકેશન નેવીએ સ્પોન્સર કર્યું હતું અને એક જબરદસ્ત એક જજ્બો હતો કે આપણે દેશ માટે ફૌજમાં જોઈન કરવા જઈ રહ્યા છીએ. વાહ વાહ. એટલે 1987-86 જે છે મને હજી યાદ છે. અને હું એના પહેલાં એનસીસીમાં રહ્યો છું અને એનસીસીમાં હું એન્જિનિયર્સ એનસીસીમાં બેસ્ટ કેડેટ હતો, અંડર ઓફિસર હતો અને મારા ઘરના તરફથી હું પહેલો એવો વ્યક્તિ છું કે જેને આર્મ ફોર્सेस જોઈન કરી છે. અરે વાહ વાહ. અને મને જે પ્રેરણા આપી હતી એ મારા ગ્રાન્ડફાધર અને મારી મધર. મારા ગ્રાન્ડફાધર એટલે લેટ નાનુભાઈ પુરુષોત્તમ વ્યાસ અને મારે મધર એટલે હંસાબેન ગિરીશભાઈ વ્યાસ. આ બેએ મને પૂરું સમર્થન આપ્યું હતું. નહીં તો તમને એક વાત કહી દઉં, હું નાગપુર યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલિસ્ટ છું. વાહ. અગર ગોલ્ડ મેડલિસ્ટ છું અને મારા પાસે જ્યારે હું નેવી જોઈન કરી ત્યારે મારા પાસે 4 જોબ હતા. અને 4 જોબને પણ મેં નકારીને નેવી ફક્ત એટલે જોઈન કરી છે કારણ કે એક મને મનમાં એવું હતું કે ગુજરાતી નેવી જોઈન નથી કરતા, એવું હવામાં બહુ ફરતું. બરાબર. અને મને એ જરાય ગમતું નહીં કે આપણા છોકરાઓ, આપણા સમાજના જે યુવાઓ છે એ એટલા ટેલેન્ટેડ છે અને પાછા એટલા પેટ્રિયોટિક છે, નેશનલિસ્ટ છે, પણ કદાચ એ લોકોને પ્રોપર ગાઈડન્સ ન મળ્યું હોય કાં એ લોકોના ભાગ્યમાં ન લખ્યું હોય. હું તો એ વાતમાં બહુ માનું છું ભાગ્યને. બરાબર. એટલે મને એવું લાગ્યું કે આ ટાઈમ આવ્યો છે જ્યારે કે આપણે ગુજરાતી બ્રાહ્મણ હોવા છતાંય આપણે પરશુરામની લાઈનમાં પરશુરામને ફોલો કરી શકીએ. હર બ્રાહ્મણે બધા અલગ અલગ દેવતાઓને ફોલો કરે, પણ મને એવું લાગ્યું કે પરશુરામને ફોલો કરવામાં રસ છે અને મને બહુ ગમ્યું કે આપણે બ્રાહ્મણ થઈને પણ આપણે ક્ષત્રિયનું કામ કરી શક્યા. અને 35 વર્ષ સુધી મારો એ જ પ્રશ્ન હતો કે તમે આજે જોવા જાઓ તો એક તો આપણે ગુજરાતી એટલે પબ્લિક આપણી સોફ્ટ છે. અહીંની જે ગુજરાતી પબ્લિક છે એ થોડી એની રહેન સહેન, એની ખાનપાન બધી સોફ્ટ છે. અને બીજું પાછા એમાંય પણ બ્રાહ્મણ, બરાબર, એટલે બ્રાહ્મણ તો એમાંય સોફ્ટ વધારે ગણાય. બરાબર. તો આજે નેવી જેવી, આર્મી જેવી દિશામાં આગળ વધવા માટે તમે યાદી કરી તમારા દાદા અને તમારા મધર એમાં પ્રેરણારૂપ બન્યા, એ કેવી રીતે? અને તમે આટલી ટફ ડિસિઝન લીધું કે આર્મીમાં જવું છે, અને આર્મીની પણ એક એવી વિંગ જે ટફેસ્ટ વિંગ કહી શકાય એ નેવી, અને નેવીને તમે પસંદ કરી, એના પાછળનું એક આખું કારણ અમને કંઈક જણાવો. હું તમને કહું છું, આ જ કારણ મેં જ્યારે 1986માં એસએસબી ઇન્ટરવ્યૂ આપ્યું હતું. કદાચ એસએસબી એટલે સર્વિસ સિલેક્શન બોર્ડ. આ ફાઇનલ ઇન્ટરવ્યૂ હોય તમારું
કે તમે સિલેક્ટ થયા છો કે નથી થયા. એમાં મને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમે નેવી જ કેમ જોઈન કરો છો. બરાબર છે. તો મેં કીધું કે એ ટાઈમમાં મારી મેચ્યુરિટી એક 23-22 વર્ષના છોકરાની હતી. મેં કીધું મને વ્હાઇટ યુનિફોર્મ બહુ ગમે છે. અરે વાહ. કારણ કે વ્હાઇટ ઇઝ અ કલર ઓફ પીસ. બરોબર. અને જ્યારે આપણે 7 કલરને જોઈન કરીએ છીએ અને ફરાવીએ છીએ તો વ્હાઇટ દેખાય છે. બરાબર. એટલે અનેકતામાં એકતા પણ આવી ગઈ અને એટ ધ સેમ ટાઈમ પીસ આવી ગયું. બરાબર. અને વ્હાઇટ એટલે કલર ઓફ સુધિંગ કલર, સોફ્ટ કલર. એટલે એ કરીને મને તમારા મારી એ થિંકિંગ હતી. પણ ટેકનોલોજીકલી નેવી જે છે એ એટલી એડવાન્સ છે આજના દિવસમાં વાહ. કે તમને હમણાંની વાત કહી દઉં છું. આજે નેવીમાં જે જોઈન કરવું હોય સ્પેશિયલ ગ્રેજ્યુએશન પછી તો તમે એન્જિનિયર હોવા ફરજિયાત છે. બરોબર. અને મેં કોઈ જોયું નથી કે 85 to 90% નીચે કોઈ છોકરાને એડમિશન મળે છે ઓહો. હાલના સમયમાં. એટલે ઇટ્સ અ વેરી કોમ્પિટિટિવ થિંગ. અને એટ ધ સેમ ટાઈમ જે છોકરાઓ ભણીને જાય છે એ લોકો એવા ટેકનોલોજી સાથે એ લોકો એનો પરિચય થાય છે કે અવગત થાય છે કે એ લોકોને પણ કામ કરવામાં મજા આવે છે. આજની નેવી જે છે એ આજના 30 વર્ષ પહેલાંની નેવી નથી. બધું બહુ બદલાઈ ગયું છે. હું તમને એટલું કહી શકું કે તમારો દેશ જે છે ને એ સેફ હેન્ડ્સમાં છે. એટલું તમે ખાતરી રાખો. વાહ વાહ. ઓકે. એના માટે એક જવાન જે છે એનું એ કટિબદ્ધ છે કે ભાઈ મને અગર મેં જોઈન કર્યું છે તો મારા પાસે ચોઈસ હતી. બરોબર. સિવિલ સર્વિસ જોઈન કરવાની ચોઈસ હતી, બિઝનેસ કરવાની ચોઈસ હતી. બરોબર. અને આમ અગર મેં આ જોઈન કર્યું છે તો મારામાં કાંઈ તો એવું છે કે જે બાકી લોકો કરતા અલગ છે. વાહ. અને ધેરફોર હું એટલું જ કહી શકું કે 35 વર્ષ ગયા અને જ્યારે હું રિટાયર્ડ થયો એ દિવસ મારો દિવસનો સૌથી દુઃખી દિવસ કહીએ આપણો જિંદગીનો એ દિવસ હતો. કારણ કે મને એવું લાગ્યું કે હવે આજ પછી હું પાછો શિપમાં નહીં આવી શકું. વાહ વાહ વાહ. કારણ કે એ બધી એવી કોન્ફિડેન્શિયલ ને એવું હોય કે તમે પછી ફરીથી એ શિપમાં એઝ અ ગેસ્ટ જઈ શકો પણ તમે તમારા એન્જિન રૂમમાં કે તમે તમારા એરક્રાફ્ટના સ્પેયર્સ એ બધું આપણે તમે ન કરી શકો. વાહ. સર, તમારી ડ્યુટી નેવીમાં શું હતી? શિપ ઉપર શું હતી? આપનો રેન્ક શું હતો? અને અમને એ પણ જણાવજો કે આપના સિવાય બીજા કયા કયા રેન્ક હોય છે અને એમની શું શું ફરજો હોય છે? બરાબર. જ્યારે મેં ઇન્ડિયન નેવી જોઈન કર્યું 86માં. બરોબર. 1 ઓગસ્ટ 1986 કમિશન થયો છું હું. વાહ. ત્યારે મારી રેન્ક હતી એક્ટિંગ સબ લેફ્ટનન્ટ. બરોબર છે. એના પછી હું સબ લેફ્ટનન્ટ બન્યો. બરોબર. પછી લેફ્ટનન્ટ બન્યો. પછી લેફ્ટનન્ટ કમાન્ડર બન્યો. પછી કમાન્ડર બન્યો. પછી કેપ્ટન બન્યો. વાહ. પછી કેપ્ટન પછી વેકેન્સી નહોતી એટલે હું કમોડોર નો બની શક્યો. કમોડોર એટલે આર્મીના બ્રિગેડિયર. વાહ. કેપ્ટન એટલે આર્મીના કર્નલ. વાહ. અને પછી કમોડોરના પછી આવે છે રેર એડમિરલ, વાઇસ એડમિરલ અને ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ. વાહ. બરાબર. અને જનરલી ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ જે છે એ ફક્ત ને ફક્ત એક્ઝિક્યુટિવ બ્રાન્ચ જ બની શકે. કારણ કે નેવીમાં ડિફરન્ટ બ્રાન્ચીસ હોય. એમાં એક્ઝિક્યુટિવ બ્રાન્ચ જે છે એ ફાઇટર બ્રાન્ચ કહેવાય. વાહ. એટલે આપણા આર્મીમાં ઇન્ફેન્ટ્રી છે. ઓકે. એ એકદમ આગળ. ઓકે. એવી રીતે એક્ઝિક્યુટિવ બ્રાન્ચ સૌથી આગળ. ઓકે. ઓકે. તો એ એક્ઝિક્યુટિવ બ્રાન્ચના જે આગળ વધ્યા હોય પ્રમોશન થઈને એમાંથી જે સૌથી સારું કરતા હોય એ બને ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ. આજે આપણા ચીફ ઓફ નેવલ સ્ટાફ છે એડમિરલ દિનેશ ત્રિપાઠી. વાહ. અને એ છે કમ્યુનિકેટર અને બહુ સારા ઓફિસર છે. અને મને આઈ વોઝ વેરી લકી કે મને એમના સાથે INS રણવીર ઉપર સર્વ કરવાનો મોકો મળ્યો. સર્વ કરવાનો મોકો તો જવા દો, મને હજી યાદ છે કે અમે લોકો બે એક જ કેબિન શેર કરતા હતા. ઉપરના બંકમાં હું સૂતો, નીચેના બંકમાં ત્રિપાઠી સાહેબ. વાહ વાહ. ક્યા વાત. અને તમારી સર્વિસીસ શું હતી? તમે ત્યાં શું વર્ક કરતા? બરાબર. હું એન્જિનિયરિંગ બ્રાન્ચમાં હતો. ઓકે. અને સિન્સ મેં NIT એન્જિનિયરિંગ કર્યું હતું એટલે મને એન્જિનિયરિંગ બ્રાન્ચ જ લેવી પડી. બરાબર. અને મેં એન્જિનિયરિંગ બ્રાન્ચમાં મરીન એન્જિનિયરિંગ. એટલે મરીન એન્જિનિયરિંગ એટલે શિપમાં જેટલી પણ મશીનરીઝ હોય, એન્જિનથી માંડીને DA થી માંડીને RO પ્લાન્ટથી માંડીને મોટા મોટા મશીન્સ હોય, સ્ટીયરિંગ સિસ્ટમથી માંડીને બહુ બધા હોય, એ બધી મારા અંડરમાં હતી. બરાબર. એમાં જ હું ટ્રેન થયો. વાહ. અને મને હજી યાદ છે કે એકવાર અને અમારી ટ્રેનિંગ બહુ ટફ હોય. સવારે 4 થી 8 મારી વોચ હતી, 4 કલાકની વોચ હોય. જ્યારે તમે બધા તમારા મશીનરીઝને જોતા હો કે કેવી મશીનરીઝ છે, ગરમ તો નથી થઈ ગઈ,
કઈ એના બધા પેરામીટર્સ બરાબર છે કે નહીં. ત્યારે મને એકવાર બહુ વોમિટ થઈ હતી. વોમિટ શું કામ થઈ હતી? કારણ કે શિપમાં રોલિંગ પિચિંગ બહુ થાય, હા, અને ત્યારે તમને એ જ સેન્સેશન થાય જે એક પ્રેગ્નન્ટ લેડીને થાય. ઓહો, એટલે તમને વોમિટિંગ કરવાનું, બહુ વોમિટ થાય તમારું, અને એટલું વોમિટ થાય કે તમે અગર કંટ્રોલ ન કરો તો તમને આખીરમાં બ્લડ નીકળવા માંડે. ઓહો, અને મેં જોયેલું છે મારું પોતાનું પણ અને મારા કલીગ્સનું પણ. ઓહો, અને તમને ત્યારે ખાલી અથાણું, ખાટું ખાટું ઓલું શું કહેવાય એ ખાવાનું મન. તમારા સામે આલુ પરાઠા પડ્યા હોય પણ તમે એને જોતા રહો, પણ તમારી તાકાત ન થાય કે તમે મોઢામાં નાખી શકો. યસ, બરોબર. ત્યારે મારા સાથે એવું થયું હતું. તો હું કરતાં હું સૂઈ ગયો. ત્યારે હું 23 વર્ષનો હોઈશ. ઓહો, તો ત્યારે મને મારું અનાઉન્સમેન્ટ થયું, મને બોલાવવામાં આવ્યો, પણ મને વાં સુધી પહોંચતામાં મારી તાકાત નહોતી કે હું ત્યાં પહોંચી જઈશ, પણ પહોંચી ગયો. બરોબર. ત્યારે મારો જે એક જુનિયર હતો, પણ જે સેલર હતો, નેવીમાં Okay. ઓફિસર અને સેલર એ એક હોય, બરોબર, ઓકે. એને મને કીધું કે સર તમે સૂઈ ગયા. મેં કીધું મારું આવું થયું કરીને. એ કહે કે સર બધાને એવું જ થાય જેવું તમને થાય, પણ અગર બધાએ સૂઈ જશે ને તો આ શિપ છે ને એ સબમરીન થઈ જશે, બરોબર છે. ટૂંકમાં ડૂબી જશે. બરોબર. એ એક વાક્ય જે એને કીધું હતું વાહ. એ મારા મગજમાં એવું બેઠ્યું કે એના પછી મેં જોયું કે આપણે ઊભા અગર મરી ગયા તો વાંધો નથી, પણ આપણા કારણે બીજા કોઈને, આપણા કલીગ્સને, આપણી શિપને, આપણા દેશને કોઈ જાતનું નુકસાન ન થવું. વાહ. એ એક સેન્ટેન્સે મારી જિંદગીમાં મને એ જ શીખડાવ્યું કે કેટલું પણ આપણને તકલીફ પડે પણ આપણે આપણી જગ્યા મૂકવાની નહીં, આપણને નિંદર ન આવી જોઈએ. વાહ. અને દેટ વોઝ અ બિગ લર્નિંગ ફોર મી. વાહ. એટલે મેં એ શિપનું પૂરું મશીનરીનું, એન્જિનિયરિંગનું, મરીન એન્જિનિયરિંગનો કોર્સ કર્યો લોનાવાલામાં. લોનાવાલા ઇઝ અ બ્યુટીફુલ પ્લેસ. ત્યાં એક બહુ મોટું યુનિટ છે જ્યાં એન્જિનિયરિંગ ઓફિસર્સ ટ્રેન થયા હતા. અરે વાહ, એટલે હું ટ્રેન થયો હતો વાહ, મારા વાહ. એન્જિનિયરિંગ કર્યા પછી. બરોબર. કારણ કે એમાં તમને સ્પેસિફિક જે શિપમાં મશીનરીઝ હોય એના બારામાં ટ્રેન કરવામાં આવે. બરોબર છે, સાચી વાત છે. મને લાગ્યું કે મને હજી આગળ વધવું છે અને હજી કંઈ નવું કરવું છે, એટલે મેં એરોનોટિકલ એન્જિનિયરિંગ માટે ઓપ્ટ કર્યું. બરોબર તો છે. એરોનોટિકલ એન્જિનિયરિંગ માટે પણ મારું સિલેક્શન થઈ થઈ ગયું. ગયું. બરોબર. અને એ સિલેક્શન થઈ ગયું એટલે પછી મેં એક વર્ષનો નેવલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ ટેકનોલોજી એટ કોચીન, ત્યાં મેં બરાબર. એક વર્ષનો કોર્સ કર્યો. વાહ, વાહ. એ કોર્સ કરીને પછી મને મારું ટ્રાન્સફર ગોવામાં થયું અને મને એક હેલિકોપ્ટર આપવામાં આવ્યું રશિયન ઓરિજિન, જેમાં મેં પૂરું એની માસ્ટરી કરી લીધી. વાહ. અને એની માસ્ટરી કરીને પછી એ જમાનામાં આપણે નવા હેલિકોપ્ટર રશિયન લીધા હતા, બરોબર છે. અને એ હેલિકોપ્ટરનું મેં વોરંટી જે હતું, ઓકે. એટલે વોરંટી ટીમનો હું લીડર હતો. વાહ, એઝ અ વાહ, યંગ સબ લેફ્ટનન્ટ આઈ વોઝ ધ લીડર ઓફ ધ વોરંટી ટીમ એન્ડ આઈ વોઝ ડિસ્કસિંગ ઓનલી વિથ ધ રશિયન્સ. રશિયન ટીમ સાથે હું ડિસ્કસ કરતો, વાહ. અને એના સાથે એવી ફ્રેન્ડશિપ થઈ ગઈ કે એ આપણને જેટલું આપણે એના સાથે ભળીએ એટલું આપણને વધારે જ્ઞાન આપે, અને વાહ. આ જ જ્ઞાન આપણને ભવિષ્યમાં આપણા દેશ માટે કામ આવે. વાહ, કારણ કે આ હેલિકોપ્ટર આપણે નહોતા બનાવ્યા હતા, એ તો રશિયામાં બન્યા હતા, બરોબર અને એ છે. બધા રશિયાના એક્સપર્ટ છે. ઓકે. આપણે ચૂપચાપ બેઠા રહી તો એ આપણને કાંઈ ન કહે, બહુ પણ સાચી આપણે એના સાથે સરખી રીતે સિનર્જાઇઝ થાય, એના સાથે આપણે બહુ સાચી વાત છે. રેપો સારું કરીએ તો સરખી રીતે. એક ફ્રેન્ડશિપ ક્રિએટ થાય તો એનાથી નોલેજ પણ એકબીજાને ટ્રાન્સફર થાય, એનું નોલેજનું આદાન પ્રદાન થાય. એ પણ છે. અને બહુ સારી પછી એ છે ને ખાલી એક બ્રિજ ઓફ ફ્રેન્ડશિપ કહેવાય વાહ. દેશના વચમાંની. ત્યારે એ રશિયન કાલે પાછો જાય તો એક સારી મધુર યાદ લઈને જાય અહીંયાની, વાહ. અને એ આપણા ફેમિલીને, આપણા અડોશ પડોશને કહે તો એ દેશના લોકોને પણ આપણા દેશ પ્રતિ એક પ્રેમ, પ્રેમ એક આદર, એક રિસ્પેક્ટ જણાય. વાહ, વાહ, વાહ. કેમ જણાય? કારણ કે આપણે એને જેવી રીતે પેશ કર્યું હોય એવી જ રીતે એ બધાને કહે. વાહ. એ હેલિકોપ્ટર કયું હતું સર? એ હેલિકોપ્ટર હતું કામો 28. કામો કામો 20. 28 હેલિકોપ્ટર. વાહ, વાહ. એની શું સ્પેશિયાલિટી એની ખાસિયત હતી? સ્પેશિયાલિટી એ છે કે બધા હેલિકોપ્ટરમાં તમે જોયું હશે કે ઉપર એક રોટર હોય અને એક પાછળ રોટર હોય, એને કહેવાય ટેલ રોટર. એક મેઇન રોટર હોય, એક ટેલ રોટર હોય. પણ કામો 28માં બે રોટર હોય, એકના નીચે એક, એને કહેવાય કોન્ટ્રા રોટેટિંગ બ્લેડ્સ. એટલે બરાબર. એક ક્લોકવાઇઝ ફરે, એક એન્ટી ક્લોકવાઇઝ ફરે, એટલે એને થ્રસ્ટને ઓલું કરવા માટે, શું કહેવાય, એને બેલેન્સ કરવા માટે. બરોબર છે. અને એ તમે આખું મેનેજ અને એ જે હેલિકોપ્ટર હતો એ હેલિકોપ્ટર બધી રીતે સક્ષમ હતો. એટલે વાહ, વાહ. ઇટ વોઝ એર વર્ધી, ઇટ વોઝ રોલ વર્ધી, ઇટ વોઝ વોર વર્ધી. ઓહો, ઓકે. અને આ હેલિકોપ્ટર જે છે એ શિપમાં બેસ્ડ હોય, અને શિપમાંથી દરિયામાં જાય, અને દરિયામાં જ્યારે દુશ્મનના બહુ ક્લોઝ એરિયામાં જાય ત્યારે દુશ્મનની શિપ, દુશ્મનની સબમરીન, એ બધાને આપણે ચેલેન્જ આપી શકીએ. વાહ. એરક્રાફ્ટ વાળી જે શિપ્સ હોય એની ઉપર જ આ એરક્રાફ્ટ વાળી નહીં, હેલિકોપ્ટર વાળી. એરક્રાફ્ટ વાળી શિપ આપણા પાસે બે જ હતી, આઈએનએસ Okay. વિક્રાંત, આઈએનએસ વિરાટ. અને Okay. હવે જે આપણે બહુ મોટી શિપ લીધી છે પાછલા લગભગ 7-8 વર્ષથી, એ છે આઈએનએસ વિક્રમાદિત્ય. બરોબર છે. કારણ કે આપણી વિક્રાંત જે છે
એ પહેલી વિક્રાંત જે છે એ ડિકમિશન થઈ ગઈ, પણ તમને ખબર પડી હશે કે કોચીનમાં એક નવી INS વિક્રાંત બની છે, બની છે, અને એમાં આપણા અને એ ઓપરેશનલ થઈ ગઈ છે. ઓકે, એટલે આપણે હવે પાછા આપણા પાસે 2 એરક્રાફ્ટ કેરિયર છે, એક વિક્રમાદિત્ય અને એક વિક્રાંત. ઓકે. અને આમ જોવા જઈએ તો લગભગ એક દેશ પાસે આમ સારી સુરક્ષા માટે કેટલા એરક્રાફ્ટ કેરિયર હોવા જોઈએ? એનું કોઈ નંબર નથી સાહેબ. તમારા પાસે 10 હોય, જેમ કે અમેરિકા પાસે બહુ બધા છે, ઓકે, પણ કેન યુ અફોર્ડ ઇટ? ઓકે, એક એરક્રાફ્ટ કેરિયરનો કોસ્ટ બહુ વધારે હોય છે, ઓકે. એટલે એમાં આપણી લગભગ 10 થી 15 શિપ્સ આવી જાય. એટલે આ છે ને એવું ગણિત છે કે તમને સોચવું પડે કે તમને એક એરક્રાફ્ટ કેરિયર લેવું છે કે 10 શિપ લેવી છે કે 6 સબમરીન લેવી છે. ઓકે, એટલે મોર ધ મેરિયર, જેટલું વધારે હોય એટલું સારું. બરાબર. પણ આપણને દેશે ચલાવો છે, કારણ કે ડિફેન્સમાં આપણે જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે આપણા, એ ઇન્વેસ્ટમેન્ટ બહુ જરૂરી છે. 100%. કારણ કે તમારું ઘર જ સુરક્ષિત ન હોય તો તમારા ઘરમાં કેટલું પણ સોનું હોય કંઈ કામનું નથી. બરાબર. એ તમને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમને તમારી સુરક્ષા જે છે એ ઓલ ટાઈમ હાઈ હોવી જોઈએ. આજે તમે જુઓ કે કેટલા વર્ષોથી આપણા દેશમાં કોઈ બોમ્બ બ્લાસ્ટ નથી થયા. સાચી વાત છે. એ શું કામ નથી થયા? કારણ કે બોર્ડરમાં આપણા જે સૈનિકો છે, જે શિપ છે આપણી, એ લોકોને ત્યાં જ ઇન્ટરેક્ટ કરીને પાછળ કરી દે છે, કાં પકડાઈ જાય છે, કાં એ લોકોને ન્યુટ્રલાઇઝ કરી દેવામાં આવે છે. બરાબર છે. નહીં તો એ જ લોકો ઇન્ફિલ્ટ્રેટ કરીને આવે અને પછી તમારા જે મેઇન જગ્યા છે, Land મુંબઈ, ઉપર, હા, જી, હા. દિલ્હી, જી. કલકત્તા, ત્યાં બોમ્બ બ્લાસ્ટ થાય, બરાબર. અને પછી તમારું દેશની ઇકોનોમી, તમારું દેશનું એક રેપ્યુટેશન છે વર્લ્ડમાં, શાંતિપ્રિય દેશ, એ ખતમ થઈ જાય. તમારા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ આવવાના ઓછા થઈ જાય, કારણ કે પીપલ આર નોટ શ્યોર અબાઉટ ધ કન્ટ્રી. વાહ. એન્ડ ધેરફોર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા આર્મ ફોર્सेस શુડ બી વેરી વેરી સ્ટ્રોંગ. વાહ. હાઉ દે વિલ બી સ્ટ્રોંગ? સિમ્પલ. They have to be technologically upgraded. વાહ. They have to be trained properly. અને આપણી ટ્રેનિંગ જે છે એ એટલી સારી છે કે તમે આર્મ ફોર્સેસમાંથી નીકળી પણ જાઓ તો તમારા એમાંથી આર્મ ફોર્સેસ ન જાય. વાહ. તો આઈ થિંક તમે જે વાત કરી ખરેખર સારી વાત કરી છે કે તમે એક વખત આર્મ ફોર્સમાં ગયા પછી તમે એમાંથી રિટાયર થાવ, પણ તમારી અંદરથી આર્મ ફોર્સ ક્યારે ક્યારેય retire નથી થતું નથી. નથી. તો ક્યારેક એવું થાય કે આ લોકલી બેઝ આપણે જે બાળકો સ્કૂલમાં ભણે છે એમાં પણ આર્મીનું નાનું એવું શિક્ષણ જરૂરી હોવું જોઈએ, અને જેથી કરીને એ લોકો પણ ભવિષ્યમાં શારીરિક અને માનસિક સ્ટ્રોંગ થઈ શકે. મને તો એવું લાગે છે કે આમાં બાળકોના કરતાં બાળકોના પેરેન્ટ્સને વધારે ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. બરોબર. કારણ કે આપણા બધી સ્કૂલમાં મારા ખ્યાલથી સ્કાઉટ, ગાઈડ, હા, NCC છે બધું હશે જ. છે સાચું. અને એ અગર હોય તો છોકરાઓને એમાં મોકલવા જોઈએ. વાહ. કારણ કે છોકરાઓ એમાં તમે મોકલશો, ખાલી મને લાગે છે વીકમાં એકવાર એ લોકોની પરેડ હોય છે, સન્ડેના. સાચું. હા. એમાં તમને એને મોકલો, એ શીખશે એમાંથી. હું પોતે સ્કૂલમાં હતો ત્યારે NCCમાં હતો, હું પોતે કોલેજમાં હતો ત્યારે NCCમાં હતો. વાહ. મેં ત્યારે બંદૂક ચલાવી હતી. મારા માટે એકદમ બહુ બધી એક્સાઇટમેન્ટ હતી, જે તમારા છોકરાઓને પણ એક્સાઇટમેન્ટ આવશે. પણ મા બાપ અગર બીતા રહેશે તો નહીં ચાલે. અને પછી છે ને આપણને છે ને આપણે થોડુંક વતનથી બહાર નીકળવું પડશે. રાજકોટમાં છો તો મારી જિંદગી રાજકોટમાં જ પતી જાય તો તમે શું જોયું? આજે મારા માટે બોલવા માટે એટલી બધી ચીજ છે. મેં 23 કન્ટ્રી જોયા છે. ઓહ વાહ. અને થેન્ક્સ ટુ ધ ઇન્ડિયન નેવી કે આ હું 23 કન્ટ્રીમાં હું ગયો છું, મેં એ જોયા છે, ત્યાં મેં શીખ્યું છે ટ્રેનિંગ માટે, ત્યાંના લોકો સાથે ઇન્ટરેક્ટ કર્યું છે. બરોબર. અને એક અલગ પ્રકારની એક શું કહેવાય એને એક અનુભવ છે, વાહ. 100%. જે વર્ડ્સમાં તો મેન્શન ન કરી શકી, પણ એટલું કહી શકું કે અગર મારા જેવો છોકરો જે 1986માં ગોલ્ડ મેડલિસ્ટ હતો, જે આર્મ ફોર્सेस જોઈન કરે છે, 35 વર્ષ પછી રિટાયર્ડ થાય છે, અને પછી પણ કહે છે કે મને 35 વર્ષનો જે મારો લાસ્ટ ડે હતો એ દિવસે મને સૌથી વધારે દુઃખ થયું હતું. વાહ. તો હું તો એક જ વાત કહું છું કે મને અગર જિંદગીમાં બીજી લાઈફ મળે તો પ્રભુને એ જ કહીશ કે મને પાછું આ જ લાઈનમાં મોકલજે. વાહ. કારણ કે મને આ લાઈનમાં બહુ એવું લાગ્યું, એક સેલ્ફ રિસ્પેક્ટ લાગ્યું મને, એક મને એવું લાગ્યું કે હું દેશ માટે ડાયરેક્ટલી કંઈ કોન્ટ્રીબ્યુટ કરું છું. વાહ. અને આ જ જોઈને મારા પદ ચિહ્નો ઉપર મારા 2 છોકરાઓ વાહ, ચાલ્યા. વાહ. અને એટલે જ મારો મોટો દીકરો જે છે ઇન્ડિયન નેવીમાં છે, એ લેફ્ટનન્ટ કમાન્ડર છે, વાહ. અને એ મિસાઇલ અને ગન્સનો સ્પેશિયલિસ્ટ છે. અરે વાહ વાહ. બરાબર છે. પર્ટિક્યુલર મિસાઇલ અને ગન્સ નું જ મેનેજમેન્ટ કરે છે. એનું જ મેનેજમેન્ટ કરે છે. એનામાં એની ટ્રેનિંગ થઈ છે અને એ એનો એક્સપર્ટ કહેવાય, સ્પેશિયલાઇઝ કહેવાય. વાહ. અને મારો બીજો સન છે,
એ ઇન્ડિયન આર્મીમાં છે, ઇન્ફેન્ટ્રીમાં છે, અને હી ઇઝ અ કમાન્ડો. વાહ, એને કહેવાય ઘાતક કમાન્ડો. વાહ વાહ વાહ. એટલે મતલબ આપ તો દેશની સેવામાં આપે તો પોતાનું જીવન આપ્યું જ છે, પણ આપણા બંને સંતાનો પણ અત્યારે દેશની સેવા કરી રહ્યા છે. એટલે જ મેં કીધું કે રિટાયર ન થવું હોય હા, તો એનું એક જ છે કે તમારા દીકરાઓ પણ અગર આર્મ ફોર્સેસમાં હોય તો તમે જિંદગીમાં કોઈ દી રિટાયર નહીં થાવ. વાહ વાહ. કારણ કે તમને ઈ જ માહોલ, ઈ જ એટમોસ્ફિયર બધું મળતું રહેશે. બરોબર છે. વાહ 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 વાહ, બહુ સારી વાત છે. હા, આપના જે 35 યર્સ જે કરિયરના રહ્યા, ઇન બિટવીન આપ ક્યારેય વોરની અંદર અથવા તો એવી કોઈ સિચ્યુએશન, ટફ સિચ્યુએશન કે જેમાં આપને સતત સિક્યોરિટી ફોર્સની અંદર ધ્યાન આપવું પડ્યું હોય અથવા તો એવા કોઈ લોકેશન ઉપર જવું પડ્યું હોય, એવું ક્યારે બન્યું છે? તમને એક વાત કહી દઉં છું કે આર્મ ફોર્सेस કદાચ નોર્મલ એટલે સિટીઝનને ખબર નહીં હોય, અમે લોકો 24/7 ડ્યુટી ઉપર હોય છે. ઓકે. અને હજી એક વાત તમને કહી દઉં, જ્યારે અમે રજા પર હોય છીએ ત્યારે પણ અમે ડ્યુટી ઉપર હોય છીએ. શું વાત છે. યસ સર, વી આર ઓન ડ્યુટી ડ્યુરિંગ દેટ ટાઈમ ઓલ્સો. ઓકે. હવે જ્યારે તમે શિપમાં જાઓ ત્યારે તમે કોઈ પણ જાતનું તમે બેઝ ઉપર કામ કરતા હો, એક વાતની ગેરંટી છે કે તમે 24/7 અમને લોકોને કોઈ ઓવર ટાઈમ કે કોઈ ઈ જાતનું કોઈ લાલચ નથી હોતો. બરોબર. અગર રાતના મને 11 વાગે ફોન આવે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, Okay. તો ઇટ ટેક્સ મી 10 minutes ટુ રીચ ટુ માય ઓફિસ. બરોબર છે. 10 minutes પ્રિસાઇઝલી. કેમ? કારણ કે વ્હીલ છે. વેન દેર ઇઝ અ વ્હીલ દેર ઇઝ અ વે. નો જવા માટે તમને 10 રીઝન મળશે, બરાબર. જવા માટે એક જ રીઝન કાફી છે. ક્યાં વાત, બહુ સારી તમે વાત પૂછી જાઓ અને પછી તમે એસેસ કરો સિચ્યુએશનમાં શું છે, તમારા માણસોને લીડરશિપની જરૂર છે. એને તમને એ નથી બોલાવતો એના માટે કે એને કંઈ કામ છે, એને બરાબર. ગાઈડન્સ જોઈ છે, એને લીડરશિપ, એને ડિસિઝન જોઈ છે કે સાહેબ આવું છે, શું કરવું. બરોબર. એ તમને ખાલી શું કરવું માટે બોલાવે છે કરીને. અને બીજી વાત, અમે જ્યારે શિપમાં જાય છીએ ત્યારે રાતના અંધારામાં એકલી શિપ, પૂરું અંધારું હોય, કારણ કે તમારી પોઝિશન ખબર ન પડવી જોઈએ. એ જાતી હોય ત્યારે એનિમીઝની સબમરીન પણ આજુબાજુ ફરતી હોય, એનિમીઝની શિપ પણ ફરતી હોય, નાની નાની બોટ્સ પણ હોય, કદાચ ફિશરમેનની બોટ પણ હોય, કદાચ ટેરરિસ્ટની પણ બોટ હોય, તમને કાંઈ ખબર ન નથી. હોય. બરાબર. એટલે અગર તમે અલર્ટ નો, એ કહે છે ને આપણે, સાવધાની હટી દુર્ઘટના દુર્ઘટના ઘટી. ઘટી. એટલે તમે બહુ અલર્ટ અને બહુ ચોક્કસ તમને રહેવું પડે કે તમને તમારા સાથે કોઈ જાતનું, એટલે વી આર, અમને એક કહાવત છે અમારા એમાં કે અમે જ્યારે કેડેટ હતા, જ્યારે અમે ટ્રેનિંગ કરતા હતા, બરાબર. ત્યારે અમે ઊભા જ્યારે ડ્રીલ કરીને સૂઈ જતા. તો એ કહે કે તુમકો ખડે ખડે સોના આના चाहिए और सोते सोते जगना आना चाहिए. બરોબર બહુ છે. ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે તમે સૂતા પણ હોય, મને હજી યાદ છે, હું જ્યારે શિપમાં સૂતો ત્યારે એક પ્રકારની જ્યારે ઇન્જિનની અવાજ ચાલતી હોય ને એ ઇન્જિનની અવાજ બદલાઈ જાય તો તરત બ્રેનને એક સિગ્નલ મળે કે સમથિંગ ઇઝ રોંગ. બરોબર છે. સાચું. અને એ સમથિંગ ઇઝ રોંગ એટલે તમે વાં જઈને જોવાનું કે વોટ ઇઝ રોંગ. બરોબર, સાચી વાત છે. હવે તમારો સ્પેસિફિક પ્રશ્ન હતો કે ભાઈ તમે કોઈ ઓપરેશન ન જોયા, તો આ બધા ઓપરેશન્સ જ કહેવાય. બટ નોટ વિથસ્ટેન્ડિંગ 1986માં જે 23 યરનો ઓલ્ડ છોકરો જોઈન કરે છે ઇન્ડિયન નેવી, બરોબર છે. ઇન 1988માં ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સ, હા, એટલે okay. શ્રીલંકાનું જે LTTનું ઓપરેશન ચાલતું હતું, યસ. એમાં એની શિપ જાય છે અને ટ્રિંકોમલી પાસે અમારી શિપ પેટ્રોલિંગ કરે છે. અને જ્યારે પણ પેટ્રોલિંગ કરીએ ત્યારે રાતના જેટલી પણ આજુબાજુ બોટ ફરતી હોય એ બોટ્સમાં જ બધા LTTના બધા ફરતા હોય. એટલે એ આપણા ક્લોઝ નો આવે, અને આવે તો એને ઇન્ટ્રોગેટ, એને સ્ટોપ કરવાનું, એને ચેલેન્જ કરવાનું, એના શિપમાં જવાનું અને જોવાનું કે એના શિપમાં શું કેરી કરે છે. ઓહો. અને કોઈ ચીજ એવી હોય કે તો એ લોકોને એની બોટ સાથે આપણે કોન્ટેક્ટ કરી લઈએ. વાહ વાહ વાહ. એટલે આ એ મારું પહેલું એક ઓપરેશનનો અનુભવ હતો કે એક નાની બોટમાં, જેને અમે લોકો જેમિની કહી, બરોબર છે. જે લોકો નેવીમાં હશે, જે સાંભળતા હશે કદાચ એને ખબર પડશે, એ જેમિનીમાં બેઠીને અમે 3 લોકો જતા ગન્સ લઈને, Okay. વિથ પ્રોપર ગાર્ડ ને બધું, લાઈફ ગાર્ડ ને બધું, અને પછી ત્યાં જઈને બધું ચેક કરતા. અને અગર નીકળે તો અમે 3 બોટને પકડી પણ છે, ઓકે. એક બોટને અમે ઉડાવી પણ છે. 2 વાર વોર્નિંગ આપી, નો સ્ટોપ થાય તો 3જી વાર અમે અને ઉડાવી દો. એ પણ કર્યું છે. એટલે આ બધું થયું છે. બરોબર. એ સિવાય બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું, 2002માં સંસદમાં જે હુમલો થયો હતો એના પછી આપણે લોકો ઓલમોસ્ટ પાકિસ્તાન સાથે વોરની સિચ્યુએશનમાં હતા. 100%. યસ, ટ્રુ. મારો એક જ સાળો છે,
બ્રધર ઇન લો હુ ઇઝ ઇન અમેરિકા. ઓકે. એના લગ્ન હતા અને એ જ લગ્નમાં મને મારા 2 દીકરાઓની જનોઈ આપી હતી. બરોબર. પણ મને હજી યાદ છે લગભગ મે એન્ડમાં આ એકદમ બહુ વધી ગયું હતું કે આપણા 2 હેલિકોપ્ટર શોટ થઈ ગયા હતા કાશ્મીરમાં ને એ બધું. અને મારી રજા શરૂ થતી હતી. ઓહ, ઓકે. અને મેં મારા કમાન્ડિંગ ઓફિસરને જઈને કીધું હતું, મને હજી યાદ છે, હું પોતાની પ્રશંસા નથી કરતો, આ મારા જગ્યાએ કોઈ બીજું હોત તો પણ કદાચ એ જ કરત. બરોબર. કે સર મેં આટલું ભણ્યું છે, આ પરીક્ષાનો ટાઈમ છે, મને રજા નથી જાવ. વાહ. આઈ મીન ઇટ. તો મારા દીકરાઓ 2 અને મારી વાઈફ માથે મને કહેતા હતા કે અરે આવી જાય, એક દિવસ માટે આવી જાય, જનોઈ છે ને બધું આપણું એડવાન્સ દેવાઈ ગયું છે ને હોલ બુક થઈ ગયો છે ને બધું. પણ હું ન આવી શક્યો. મેં એ લોકોને કીધું કે ભાઈ એક ફોટો મૂકીને તમે કરી લેવો જનોઈ. તો મહારાજ કહે કે ભાઈ ફોટો મૂકીને એવો ન કરાય, ફોટો જે જીવતા એનો ફોટો ન મુકાય. એટલે એવી બધી વાત કરી હતી, પણ એ લોકોની જનોઈ ન થઈ. પણ હું એક વાતમાં હજી બિલીવ કરું છું કે જ્યારે પણ કાંઈ ચીજ નથી થતી, હા, ભગવાનનો એના માટે પ્લાન બહુ મોટો હોય છે. કારણ કે મારા 2 દીકરાઓની જનોઈ હરિદ્વારમાં થઈ. અરે વાહ વાહ. તે તો રાજકોટમાં થતી. બરોબર છે, સાચી વાત છે. થોડા 10 વર્ષ પછી થઈ, પણ હરિદ્વાર જેવી જગ્યામાં. વાહ. અને યંત્ર મંદિર, વાહ. યંત્ર મંદિરમાં એ લોકોની મેં જણી કરી છે. અગર તમે યંત્ર મંદિર જોયું હોય, હાજી, શ્રી યંત્ર મંદિર, જી જી છે, બરાબર ને? શ્રી યંત્ર મંદિર. તો માં એ લોકોની જનોઈ કરી હતી મેં. તો એ બીજું ઓપરેશન હતું. અને ત્યારે મારી ફેમિલી એટલે મારા વાઈફ અને મારા 2 દીકરાઓ રાજકોટમાં હતા. હું એકલો, અને હું લગભગ 7 દિવસ સુધી ઘરે નથી ગયો. ઓહો. મારું ઘર ઓફકોર્સ લોક હતું, કારણ કે ઘરમાં કોઈ હતું નહીં. હું મારા જ બેન્ચ ઉપર સૂતો, મારા જ બેન્ચ ઉપર ઉઠતો, મારા વોશરૂમ બાજુમાં હતું એટલે વોશરૂમમાં યુઝ કરતો, મારા મેઇન બિલ્ડિંગમાં જઈને નાહી લેતો. પણ હું 7 દિવસ સુધી નહોતો ગયો. અને તમે બિલીવ નહીં કરો, આપણા બધા એરક્રાફ્ટ ને હેલિકોપ્ટર લોડેડ, ફુલ્લી લોડેડ વિથ વેપન્સ રેડી હતા કે આપણને ઇન્ડિકેશન આવે અને આ બધા ઉપડે. વાહ. પણ એ ચીજ થઈ ન શકી. જી પણ થયું, સારું થયું, પણ તૈયારી આપણી 100% હતી. અને આ મેં તૈયારી પૂરી જોઈ છે. બરોબર છે. વાહ. અને આ સિવાય પણ અમે જ્યારે શિપમાં સેલિંગ કરતા હોય ત્યારે અમને સમાચાર મળતા હોય કે ભાઈ અહીંયાથી પાકિસ્તાનની શિપ જાય છે, કે અહીંયાથી દાઉદનો કોઈ બોટ નીકળી છે, એવા કોઈ ઇન્ટેલિજન્સ સમાચાર આવે. એટલે અમે જ્યારે ઘરે ફરતા હોય ને આપણે, ત્યારે અમને કહેવામાં આવે કે ટર્ન બેક. એટલે તમે સોચી શકો સાયકોલોજીકલ કે તમે 15 દિવસ પછી ઘરે જાઓ છો, વિચાર કરો છો કે ભાઈ મારા દીકરાને મળીશ અને ફરવા લઈ જઈશ, મારી વાઈફ છે આ, અને તમને ઘર દેખાય છે, તમારું સામે પૂરું મુંબઈ દેખાય છે. તમે ટર્ન કરીને પાછા 3-4 દિવસ માટે નીકળી જાઓ છો. એટલે તમને નેવી પૂરી તરહ ટ્રેનિંગ કરે છે કે તમને તમારા માટે દેશ, તમારી નેવી અને તમારા લોકો જે તમારા પાછળ છે, વાહ, એ મેટર કરે છે. 100%. એનાથી વધારે, દેશથી વધારે કંઈ જ નથી. તમે તમારા અસ્તિત્વને ભૂલાવી અને દેશના અસ્તિત્વ માટે કામ કરી શકો તો જ તમે એ નેવીની અંદર આવો. વાહ, બહુ સારી વાત છે. સર, તમે આજે વાત કરી, તમે પર્ટિક્યુલર હમણાં વાત કરી જનોઈની, આપ બ્રાહ્મણ છો, તો આપણે જનરલી સાંભળેલું હોય છે કે નેવીની અંદર ફૂડની અંદર વેજ નોનવેજની એક લિમિટેશન, એમાં નોનવેજ ફૂડ વધારે હોય છે. તો આપ સર્વાઈવ કેમ કરતા? આપ નોનવેજ ફૂડ ખાઓ છો કે પછી ડ્રિંક કરો છો કે પછી, કારણ કે મેં આપની વાતમાં એ સાંભળ્યું કે આપ પર્ટિક્યુલર બિલીવ કરો છો બ્રાહ્મણત્વને, ડાબા ખંભે જનોઈને આપ બિલીવ કરો છો, આ પરશુરામને માનો છો, તો એ સમયમાં આપ કેવી રીતે સર્વાઈવ કરતા? મને સર્વાઈવ કરવામાં મને એવું લાગે છે કે જ્યારે તમારી ઈચ્છા શક્તિ ઉપર બધું ડિપેન્ડ કરે છે. બરાબર. તમને કોઈ નોનવેજ ખાવા ફોર્સ નથી કરતું. ઓકે. તમને કોઈ દારૂ પીવામાં ફોર્સ નથી કરતું. ઓકે. તમારી લાઈફ તમારી છે. બરોબર છે. તમને કોઈ કહે ને, આજકાલ મેં ગુજરાતમાં બહુ જોયું છે કે ઓલા બાજુવાળા છે ને આને બગાડી નાખ્યો. બરોબર. કોઈ કોઈને બગાડતું નથી. માણસ સ્વતઃ બગડે છે. વાહ. જેને ઈચ્છા હોય છે એ જ પીએ છે, જેને ઈચ્છા નથી હોતી એ પીતો નથી. મેં આજ સુધી ડ્રિંક્સ લીધું નથી. વાહ વાહ. નોનવેજ ખાધું નથી. ઓહો. અને મેં કોઈ દી સિગરેટ સ્મોક કરી નથી. અને હું 23 કન્ટ્રીમાં ફર્યો છું. વાહ. હું રશિયામાં ગયો છું, જ્યાં ખાવાનું બહુ ડિફિકલ્ટીથી મળતું. બરાબર. પણ અમે લોકો, અમારા ટીમ વાળા જે છે, અહીંયાથી ચોખા અને ઓલા MTRના પેકેટ્સ ને બધું લઈ જતા અને ત્યાં અમારા પૂરતું જમવાનું બનાવતા. સવારે અમે બ્રેકફાસ્ટ કરતા હોટલમાં, કારણ કે લગભગ 5 સ્ટાર હોટલ હતી. તેમાં આપણને ઓલું ફ્રૂટ્સ ને યોગર્ટ ને બધું મળી જાય, એ ખાઈ લેતો. જેને નોનવેજ ખાવું છૂટ છે. અમારે એમાં પણ બહુ બધા લોકો નોનવેજ ખાતા, અમારે એમાં પણ બહુ બધા લોકો ડ્રિંક કરતા. પણ દરેક ડ્રિંક કરતો એવું નથી. બરોબર છે. વાહ. આ તમારે પોતાનો કંટ્રોલ
અને તમારા પોતાનું તમે અલગ છો, એવરી પર્સન ઇઝ ડિફરન્ટ. વાહ એટલે તમે યુ ડોન્ટ હેવ ટુ ફોલો અધર્સ, યુ હેવ ટુ ફોલો યોર સેલ્ફ એન્ડ યોર સંસ્કાર. વાહ એટલે મને એક ચીજનું એનું બહુ સારું લાગ્યું મને, કે મારા બે દીકરાઓ આજે 30 ને 35 વર્ષના છે, પણ એ લોકો પણ નો ડ્રિંક, નો નોનવેજ, વાહ વાહ નો એગ્સ, અરે વાહ નો સ્મોકિંગ, નથિંગ. વાહ એટલે મારું કહેવાનું મતલબ કે એક વાત છે સાહેબ, આપણે જે કરી છે આપણા છોકરાઓ આપણને જોઈ છે, બહુ સારી વાત છે અને એ આપણને ખબર નથી પડતી કે આપણે જે બોલીએ છીએ એ સાંભળે છે. આપણી લેંગ્વેજ, આપણું વર્તન, આપણું બિહેવિયર, વાહ આપણે સેલ્ફ એક્ઝામ્પલ સેટ નહીં કરીએ આપણે, તો આપણે નેક્સ્ટ જનરેશનને ક્યાંય નહીં લઈ જઈ શકીએ. વાહ પ્રોબ્લેમ ત્યાં જ થયો છે જ્યાં આપણે એક્ઝામ્પલ સેટ કરવામાં ફેલ થાય છે. આપણે કઈક વાર છોકરાને કે ભાઈ રોજ રાતના બ્રશ કરીને સુવાનું, પણ તમે સ્વતઃ બ્રશ ન કરતા હોય તો એ નહીં કરે. પણ તમે બ્રશ લેવને કરવા માંડો તો એ બીજા દિવસે બ્રશ હાથમાં ન લે તો મને કહેજો. બરોબર છે, કારણ સાચી કે નાનો છોકરો છે ને એના માટે એનો બાપ અને એની માં હીરો અને હિરોઈન છે. 100%. એ એને 100% ફોલો કરશે, પ્રોવાઇડેડ તમે તમારું પર્સનાલિટી, તમારું રહેણ સહેણ એ ટાઈપનું છે જ્યારે એ તમને જોઈ છે. વાહ વાહ, બહુ સાચી વાત છે. એક મેં દાખલો સાંભળેલો કે એક સંત પાસે એક મા દીકરો આવે છે, નાનકડો છોકરો છે, લગભગ 6-7 વર્ષનો. એટલે એની માં એ સંતને ફરિયાદ કરે છે કે મારો છોકરો ગોળ બહુ ખાય છે, એ ગોળ મૂકતો જ નથી. એ જ્યારે જમવા બેસીએ કે ગમે ત્યારે એને ભૂખ લાગે એટલે ગોળ પકડી અને ગોળ ખાય. તો તમે એને સલાહ આપો કે ગોળ ન ખાય. સંતે એવું કહ્યું કે કામ કરો, 5 દિવસ પછી તમે આવજો. એટલે બેને કીધું કાંઈ વાંધો નહીં, 5 દિવસ પછી અમે આવી. 5 દિવસ પછી બેન એ છોકરાને લઈને ફરીને સંત પાસે આવે છે. સંત એ છોકરાના માથે હાથ મૂકે છે અને કહે છે કે બેટા ગોળ ન ખવાય. ગોળ આટલો બધો ખાવાથી તમને શરીરને નુકસાન કરે, અને આટલું બધું કોઈ પણ વસ્તુ અતિની ગતિ નથી, એટલે લીમિટમાં ખાવું જોઈએ. તો જમવા બેસ ત્યારે થોડો ગોળ લેજે, બાકી ગોળ નહીં ખાતો. અને ખરેખર ચમત્કાર થયો, છોકરાએ ગોળ મૂકી દીધો. 5-6 દિવસ પછી એ છોકરાની માં એ સંતને મળવા પાછી આવે છે અને પૂછે છે કે તમે એવું તે શું કાર્ય કર્યું, કે એવું તે શું એમને કીધું કે છોકરાએ ગોળ ખાવાનો બંધ કરી દીધો. સંતે કહ્યું મેં એટલું જ કીધું ગોળ નહીં ખાતો, પણ ફરક એટલો છે કે તમે જ્યારે મળવા માટે આવ્યા ત્યારે મને પણ ગોળ બહુ ભાવતો ને હું પણ ગોળ બહુ ખાતો, પણ તમે આવ્યા ત્યારે મને એવું ફીલ થયું કે મારે પણ ગોળ આટલો બધો ન ખાવો છે, એટલે મેં ગોળ મૂકી દીધો. એ ગોળ મૂકી દીધા પછી 5 દિવસ પછી મેં છોકરાને કીધું કે ભાઈ ગોળ તું મૂકી દે. એટલે તમે પોતાના ઉપર જ્યારે એપ્લાય કરી શકો ત્યારે જ તમે બીજાને કહી શકો, ને ત્યારે જ એની વાતનો એના ઉપર પ્રભાવ પડે. હવે તમે પોતે જ ડિસિપ્લિનમાં ન હોય અને બીજાને ડિસિપ્લિનની સલાહ આપો તો એ વસ્તુનો કોઈ દિવસ પ્રભાવ પડવાનો નથી. એટલે મા બાપ પોતાની અંદર એ ડિસિપ્લિન ઉતારે, મા બાપ પોતાની એક લાઈફસ્ટાઈલ બનાવે, પોતાની સંસ્કૃતિ, પોતાના સંસ્કાર, પોતાનું એક જે જીવન છે એને પ્રોપર વે ઉપર જીવે તો જ છોકરામાં ઓટોમેટિકલી આવે. એ જોઈને ઉતરવાનું જ છે. વાહ. પણ એક વાત કહીશું કે મારા 2 છોકરાઓ જે ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન આર્મીમાં છે, એનો પૂરો ક્રેડિટ હું મારા સાથે લગ્ન કર્યા, કારણ કે એના ફાધર મધર 2 ટીચર અને પ્રિન્સિપલ સ્કૂલના હતા. અને એના પછી એને જ્યારે લાઈફ જોઈ કે ભાઈ આ લાઈફ જે છે એ ડિસિપ્લિન છે, છોકરાઓ બિલકુલ આપણા શું કહેવાય એને ડિસિપ્લિનમાં રહેશે, અને છોકરાઓમાં એક અલગ પ્રકારનું ઉર્જા આવશે. વાહ. અને જે એની યંગ એજમાં જે ઉર્જા જાવી જોઈએ, જે આપણે જોઈએ છીએ કે પાનના ગલ્લામાં છોકરાઓ બેઠા રહે છે, અને આ બધી એ ટાઈમ એનો નીકળી જશે, અને એ ઉર્જા જે છે એ પોઝિટિવ રીતમાં આગળ જશે. અત્યારના સમયમાં કોઈ વ્યક્તિને ઇન્ડિયન આર્મીમાં જવું છે, પર્ટિક્યુલર નેવીમાં જવું છે, તો એની શું પ્રોસેસ હોય છે અને એની શું પ્રોસિજર હોય છે, અને ક્યાં શું એને એજ્યુકેશન જોઈએ જેનાથી એ નેવીમાં જઈ શકે? એમાં છે બે પ્રકારની એન્ટ્રી હોય છે. એક કહેવાય 10+2. 10+2 એટલે 12મું. ઓકે. એટલે 12માનું સાયન્સ. ઓકે. એનું તમે એક્ઝામ આપો, અને પછી એક્ઝામ આવે છે યુપીએસસીની, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ઓકે. એ આવે છે NDA, ઇન્ડિયન નેવલ એકેડમી, નેશનલ ડિફેન્સ એકેડમી, ઇન્ડિયન નેવલ એકેડમી. એ તમે એક્ઝામ આપો, એમાં તમે અગર મેરિટમાં આવ્યા તો અમુક 400-500 ડિપેન્ડિંગ અપોન કેટલી વેકેન્સી છે એટલા છોકરાઓ સિલેક્ટ થાય છે, બાકી બધા વેટિંગમાં રહે છે. પછી એ છોકરાઓનું SSB ઇન્ટરવ્યૂ થાય છે, સર્વિસ સિલેક્શન બોર્ડ. એમાં સર્વિસ સિલેક્શન બોર્ડમાં અગર 100 છોકરા હોય તો પહેલા જ દિવસે 80 થી 90 છોકરા પાછા ઘરે પહોંચાય જાય છે, એટલે નાક પાડી દે છે, કારણ કે એ લોકોની ટેસ્ટ છે ને
ટાઈમ ટેસ્ટેડ છે બહુ. એટલે એવી છે કે એક જમાનામાં કહેવાતું કે અગર SSB ઇન્ટરવ્યૂ તમે ક્લિયર કર્યું છે તો તમને ઇન્ડિયાની કોઈ પણ કંપની લઈ લેશે. એટલું એ ટફ અને એટલું સિસ્ટમેટિક ઇન્ટરવ્યૂ છે. વાહ વાહ વાહ. પછીથી 10% બચે એ 4 દિવસ સુધી એનો ઇન્ટરવ્યૂ ચાલે, જેના અંદર 17 એક્ઝામ્સ હોય. બરોબર. સિચ્યુએશન રિએક્શન, ડિસિઝન મેકિંગ, પછી તમારું શું કહેવાય ને એ સિંગ્યુલર ટાસ્ક, મલ્ટીટાસ્ક, ગ્રુપ ટાસ્ક, પછી સાયકોલોજીકલ ટેસ્ટ, ઓકે. IQ ટેસ્ટ. બરોબર. એટલે બધી રીતે તમને એ કરી લે અને એના પછી તમારું કોન્ફરન્સ થાય અને કોન્ફરન્સમાં જેટલા પણ ઓફિસરે તમને કીધું હોય એ બધાને વીટો પાવર હોય કે ભાઈ આ સિલેક્શન આ બરાબર છે, યોગ્ય છે કે નહીં. બરોબર છે. કારણ કે એક પણ અયોગ્ય માણસ આવી ગયું ઓકે. તો પછી ટ્રેનિંગમાં તકલીફ પડશે. વાહ. એટલે આ બહુ જ ટ્રાન્સપરન્ટ બટ એટ ધ સેમ ટાઈમ વેરી સ્ટ્રિક્ટ એવી છે. અને એના માટે છોકરાઓએ શું કરવું જોઈએ એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી આજકાલના છોકરાઓ આપણા કરતાં વધારે સ્માર્ટ છે કે ક્યાં ફોર્મ ભરવાનું ને કયો ગૂગલમાં જઈને કઈ એક્ઝામિનેશન છે, UPSC.gov.in આ બધું બધાને એ લોકોને આપણા કરતાં વધારે ખબર છે. બટ હાઉ શુડ દે પ્રિપેર, હાઉ ધ પેરેન્ટ શુડ પ્રિપેર ધ ચિલ્ડ્રન. નંબર 1 ઇંગ્લિશ. ઓકે. અને ઇંગ્લિશ લેંગ્વેજ છે એમાં કયું શું ભાર છે? એમાં કોઈ ભાર નથી. આપણે અગર ગુજરાતી શીખી અગર આપણને નાનપણથી ઇંગ્લિશ શીખડાયું તો આપણે ઇંગ્લિશ તો બોલતા 100% બોલતા. પણ આ શું છે કે હવે નો ઇટ હેઝ બીકમ એ યુનિવર્સલ લેંગ્વેજ. ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. જનરલ નોલેજ, અને જનરલ નોલેજમાં કોઈ તમને કોઈ શું કહેવાય ને રોકેટ સાયન્સ નથી પૂછતું. જસ્ટ રીડ યોર ન્યૂઝપેપર પ્રોપરલી. બરોબર. એવરી ડે તમે ન્યૂઝપેપર, તમને ખબર પડવી જોઈએ કે દુનિયામાં ને દેશમાં ને તમારા સિટીમાં શું ચાલી રહ્યું છે. બહુ સાચી વાત છે. થઈ ગયું. એના પછી તમે સ્વિમિંગ શીખી લો અને પોતાના જાતને ફિઝિકલી ફિટ રાખો. રોજ રેસકોર્સમાં જાઓ, 3-4 ચક્કર મારો દોડીને. બરોબર. પોતાની સ્ટેમિના આ કરો. ઓકે. એક કાવત છે, જ્યાં બોડી ફિટ હશે વहाँ માઇન્ડ ફિટ જ હશે. 100% સાચી વાત છે. કીપ યોર બોડી ફિટ, માઇન્ડ વિલ બી ફિટ. સાચી વાત છે. તો આ 3-4 ચીજ કરીને પછી જ્યારે તમારો ટાઈમ આવે ત્યારે પૂરું સ્ટડી કરો તમે 12થમાં. અને એના પછી તમે UPSCની એક્ઝામ દો. UPSCનું જે સિલેબસ છે અને CBSEનું 12થનું જે સિલેબસ છે એ લગભગ 100% નથી કહેતો, લગભગ મળતું આવે. કેટલું જ છે એના અંદર ઇંગ્લિશનું અને જનરલ નોલેજનું ઓકે અલગ પેપર હોય છે. ઓકે. એટલે જનરલી અત્યારે ટૂંકમાં નેવીમાં જવું હોય તો સાયન્સ ઇઝ મસ્ટ. સાયન્સ ઇઝ મસ્ટ નાઉઅડેઝ. ઓકે. ઓફિસર દરજામાં હોય કે સેલરમાં હોય? ઓફિસર દરજા ના, સેલરમાં એવું નથી. સેલરમાં બહુ અલગ અલગ પ્રકારની એન્ટ્રી છે. ઓકે. એટલે બહુ લાંબુ વિષય થઈ જશે. Okay. સેલરમાં ટેકનિકલ સેલર પણ છે, પછી શું કહેવાય તમારા હાઉસકીપિંગ જેવું કંઈ એ પણ છે, ટોપોસ પણ છે, તમારા એક્ઝિક્યુટિવના અંદરમાં સીમેન સેલર્સ છે. એટલે એ બધા અલગ અલગ સેલર છે. એ લોકોની બધાની અલગ અલગ છે. કોઈનું 10મું છે, કોઈનું 12મું છે. ઓકે. એ ટાઈપનું. કોઈનું ડિપ્લોમા છે. જેમ કે એન્જિનિયરિંગ સેલર જે આવે છે દે આર ઓલ ડિપ્લોમા. ઓકે. આઈધર દે આર ડિપ્લોમા ફ્રોમ આઉટસાઇડ ઓર દે ડુ ડિપ્લોમા ઇન નેવી. ઓકે. નેવી પણ એ લોકોને 10+2 કરીને ડિપ્લોમા કરાવે છે સેલર્સ. બરોબર. આપને ગન ને હથિયાર ને મળતા? હા, મેં બહુ બધી ફાયરિંગ કરી છે. બહુ બધી ફાયરિંગ કરી છે. ઇનફેક્ટ મને તો બહુ ગમતું. મને જ્યારે પણ કોઈ નવી ગન આવે તો મને એવું લાગે કે યાર મને કોઈ આપે તો હું ચલાવવા માટે જાઉં. પણ કેવી રીતે? વિધિન બાઉન્ડ્રીઝ, ઓકે. વિધિન ધ આર્મી એરિયા. નોટ કે આપણે જે અહીંયા આજકાલ જોઈ છીએ રોજ કે કોઈ આ માણસને ઉપર ચલાવીને ગન ચલાવી દીધી. આ બધાએ આ બધું આને આ ગુંડાગીર્દી કરતે કહેવાય. ઓકે. આને કંઈ મતલબ નથી. પણ મને ગનનો શોખ બહુ હતો અને મેં કોલેજ ટાઈમમાં પણ NCCમાં પણ બહુ ચલાવી હતી. અને જ્યારે પણ અમારું હર વર્ષમાં 2-3 વાર પ્રેક્ટિસ થાય શિપમાં પણ, કે અમે શિપમાં ઓલા મૂકીએ શું કહેવાય એને બોડી સ્ટ્રક્ચર્સ ને એવા, અને પછી ફાયરિંગ કરીને જોઈ કે તમારા કેટલા નંબર બને છે કરીને. બરાબર. અને ત્યારે શિપ આમ હલતી હોય, તમારા હાથ થોડા ધ્રુજતા હોય, કારણ કે તમારી જે હેલ્થની કન્ડિશન હોય એ જમીનમાં જેટલી હેલ્થની કન્ડિશન હોય એટલી શ્યોર ના હોય. 100% ના હોય. થોડી ડાઉન જ હોય એમાં. તમારું. અને બીજું કે તમે જ્યારે જમીન ઉપર છો ત્યારે જમીન હલવાની નથી. જ્યારે તમે શિપ ઉપર હો ત્યારે તો એનું એક મુવમેન્ટ ચાલુ હોય. એ મુવમેન્ટને ધ્યાનમાં રાખીને તમારે નિશાન લેવાનું છે. અને અમારા શિપમાંથી પછી અમે મિસાઇલ ફાયરિંગ કરીને પ્રેક્ટિસ કરીએ ને એ બધું ચાલતું હોય. એવરી ટાઈમ અમે જ્યારે શિપ સેલિંગ કરવા જાય તો કોઈ ફરવાનું જતું હોય. ઇટ ઇઝ ઓલવેઝ ફોર અ કોઝ, ફોર અ રીઝન, ફોર અ એક્સરસાઇઝ. સાચી વાત. જે અમને પ્રેક્ટિસ કરવી હોય એવી પ્રેક્ટિસ કદાચ એની જરૂરત અમને કોઈ દી ન પડે. વાહ. વોર નો થાય, પણ અગર વોર થાય તો તમે તૈયાર છો?
બહુ સાચી વાત છે. બસ એ જ તૈયારી માટે કરીને અમે વારવાર લગાતાર શિપ સેલિંગ માટે જાય અને પ્રેક્ટિસ 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 મેક્સ ધ મેન પરફેક્ટ. ખતમ. વાહ વાહ, બહુ સાચી વાત છે. તમારું ફેવરિટ વેપન કયું હતું? મને પિસ્તોલ ગમતી. ઓકે. હા, પિસ્તોલ વોઝ ધીસ થિંગ બીકોઝ એનું કારણ એ છે કે અને પછી જ્યારે હું રિટાયર્ડ થયો ત્યારે AK-47 આવી ગઈ હતી. તો એ AK-47 ને એક સાથે એક ધાડે ડ્ર કરીને બહુ બધા બુલેટ છૂટે, હા. એ એક અનુભવ કરવો હતો. Okay. એ અનુભવે કરી લીધો હતો when I was in the Navy. When I was in the Navy. વાહ. એમ આપણે જોયું જનરલી મૂવીઝમાં જોતા હોઈએ હા. છીએ કે નેવી કે પછી આર્મી કે પછી Air Force. એરફોર્સ, આ બધાને એક કલ્ચર હોય, એક ટ્રેડિશન હોય. નેવીનું એવું કયું ટ્રેડિશન જે તમારા માટે યાદગાર છે અને જે એમ થાય કે અત્યારે પણ આમ સમય મળે તો એ ટ્રેડિશન ને કલ્ચરને જોવા કે ફોલો કરવા માટે જવાનું મન થાય? નેવીના ટ્રેડિશન્સમાં એવું છે કે નેવી ઇઝ કોલ્ડ શિપ ઓકે એન્ડ શી ઇઝ ઓલવેઝ રેફર્ડ એઝ શી, ઓકે એટલે લેડી. ઓકે. ઓકે, તો શિપમાં જ્યારે પણ કોઈ લેડીઝ હા. કયા પણ ઉંમરની હોય પણ લેડીઝ હોવી જોઈએ, ફિમેલ હોવી જોઈએ, ઓકે. એને સેલ્યુટ આપવામાં આવે છે. ઓહો. ઓકે. કોઈ પણ હોય, અગર તમે તમારા વાઈફને લઈને આવ્યા હોય અને ઈ ચડતે તમને કાંઈ સેલ્યુટ નહીં મળે, Okay. પણ જ્યારે શિપમાં ઉતરશે એટલે શિપમાં ત્યાં જેટલા લોકો ઊભા હશે બધા સેલ્યુટ કરશે એને. ઓકે. એવરી લેડી ઇઝ સેલ્યુટેડ ઇન ધ ઇન્ડિયન નેવી એટ ધ ગેંગવે. ગેંગવે ઇઝ અ પ્લેસ વેર યુ એન્ટર ફ્રોમ ધ લેન્ડ ટુ ધ શિપ. ઓકે. ઓકે. એનું એક ટ્રેડિશન મને બહુ ગમતું, કારણ કે આઈ ઓલવેઝ ફાઇન્ડ કે આપણે લોકો બધાએ ઇન્ડિયાના છીએ Okay. અને આપણા એમાં ઓમ જોઈ તો લેડીઝને બહુ પ્રાથમિકતા આપી છે આપણે. 100%. આપણે કંઈક જેમ કૃષિ પ્રધાન કહીને એમ આપણો દેશ ઓમ સ્ત્રી પ્રધાન પણ છે. 100% સાચી કારણ કે વાત. માં જે છે હા. એ દીકરાઓને સરખી રીતે ઉછેડે તો જ દેશ મહાન થાય. 100%ની વાત છે. કારણ કે બાપ પાસે ટાઈમ હોતો નથી. અને આપણે તો એમ કહીએ છીએ ને કે આપણે તો શક્તિ ઉપાસનાનો શક્તિ દેશ છે. ઉપાસનાનો દેશ છે. શિવ શક્તિ વગર અધૂરા, બિલકુલ. કૃષ્ણ રાધા વગર અધૂરા અને બિલકુલ. રામ સીતા વગર અને અધૂરા. તમે બધાને નામ જોઈ લો તમે, હા. 100%. ગૌરી શંકર, ગૌરી શંકર, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, સીતારામ. સીતારામ, વાહ. એટલે બધામાં આપણે એમાં એટલે એ મને એક કલ્ચર બહુ ગમતું. બીજું કલ્ચર એ છે કે જ્યારે પણ અમે એક શિપમાંથી બીજા શિપમાં ટ્રાન્સફર થઈ, હમ. અમારી ટ્રાન્સફર આવી જાય ત્યારે અમને અમારા જેટલા પણ કલીગ્સ હોય જી. એ લઈને અમને ઉછાળે. અને ઇટ્સ અ બ્રિટિશ કલ્ચર. Okay. અને એ લોકો ગીત ગાય, હી ઇઝ અ જોલી ગુડ ફેલો, Okay. ઇઝ અ જોલી ગુડ ફેલો, ઇઝ અ જોલી ગુડ ફેલો કરીને આમ ઉછાળે અને બાઉન્સ કરે ને પકડે, બાઉન્સ કરે ને પકડે. અને કેટલા પણ તમે ભારી હો પણ એના માટે પછી ભારી લોકો પણ આવી જાય Okay. કરવા માટે, પણ તમને કરે. દેટ ઇઝ અનધર સેકન્ડ થિંગ વિચ આઈ લાઈક. ઓકે. થર્ડ કલ્ચર વોઝ લિટિલ વેસ્ટર્નાઇઝ, બટ દેન થિંક કલ્ચર ઇઝ કલ્ચર, ટ્રેડિશન્સ આર ટ્રેડિશન્સ. યસ યસ. તમે જ્યારે પણ પ્રમોશન થાય ત્યારે તમારું સ્ટ્રાઇપ બેટિંગ થાય. સ્ટ્રાઇપ એટલે તમે જેમ લેફ્ટનન્ટ બની ગયો તો લેફ્ટનન્ટની નાખે, સબ લેફ્ટનન્ટ નીકાળે. Okay. અને મને એ દિવસે પાર્ટી આપવી પડે અને Okay. એ સ્ટ્રાઇપને બધા વેટ કરે બિયરથી. ઓકે. ઓકે. બિયરથી. પણ એટલે એઝ આઈ ટોલ્ડ યુ વન થિંગ, તમારા કપડાને ભલે બિયરથી વેટ કરે, તમારા સ્ટ્રાઇપને ભલે બિયરથી વેટ કરે, તમારા લિપ્સ બિયરથી વેટ કરવાનું તમારા ઉપર છે. વાહ. બહુ સાચી વાત બરાબર છે. ને? એટલે એ અમુક ટ્રેડિશન્સ છે તો અમે ટ્રેડિશનમાં રહેવાનું, પણ કોઈ તમને ફોર્સ નથી કરતું. વાહ. મને આજ સુધી યાદ નથી કોઈ મને ફોર્સ કર્યો હોય. વાહ. ક્યાં વાત. તમે તમારી લાઈફ છે, તમે તમારા હિસાબથી રહ્યો. ઓકે. અને તમે જ્યારે ફોરેનમાં પણ જાઓ છો ત્યાં ભલે એ લોકો માંસ ને બધું ખાતા હોય, પણ તમે તમારી તૈયારી કરી લેવાની ઓકે. અને બધું થઈ જાય છે. મેં તમને કીધું ને, દેર ઇઝ વેન દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. તમે વે ફાઇન્ડ આઉટ કરશો જ. ટૂંકમાં માણસ ધારે તો કોઈ પણ જગ્યાએ રસ્તો મળી જશે ને મળી જશે. એમાં કોઈ સવાલ જ અને હું તો આઈ એમ રિયલી ગ્રેટફુલ, થેન્કફુલ ટુ ઓલ માય સિનિયર ઓફિસર્સ ઇન ધ ઇન્ડિયન નેવી, કે જેને જોઈને મેં આપણા અંદર એવી ક્વોલિટીઝ નાખવાની કોશિશ કરી છે કે જે એમનામાં હતી અને મને ગમતી. વાહ. એક બહુ સારું કહાવત છે કે બધાય માણસો દુનિયામાં સારા નથી હોતા, બધાય માણસોમાં કાંઈક સારું જરૂર હોય છે. વાહ. તો આપણે એ કાંઈક સારું જોઈએ આપણે અને એને ગ્રહણ કરવાની કોશિશ કરી અને એને આપણે ઇમ્બાઇબ કરી આપણી પર્સનાલિટીમાં, તો આપણી પર્સનાલિટી કદાચ પહેલાં કરતાં સારી થાય. બહુ સાચી વાત છે. અને નેવીએ મને ખાલી મેં એન્જિનિયરિંગ તો ખાલી NIT કર્યું, એના પછી મને મરીન એન્જિનિયરિંગ નેવીએ કરાવ્યું, એરોનોટિકલ એન્જિનિયરિંગ નેવીએ કરાવ્યું. વાહ. મેં જમનાલાલ બજાજમાંથી જમનાલાલ બજાજ બોમ્બેની વન ઓફ ધ બેસ્ટ મેનેજમેન્ટ કોલેજ છે, ત્યાંથી મેં ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ કર્યું. વાહ. વાહ. પછી મેં ISO 9000 લીડ અસેસર છું આજે હું. એટલે કોઈ પણ કંપનીને હું ISO 9000 માટે હું
ચેક કરી શકું. વાહ વાહ. મેં 6 સિગ્મામાં બ્લેક બેલ્ટ કર્યું છે. 6 સિગ્મા ઇઝ અ હાર્ડલી બહુ ઓછા લોકો હશે ઇન્ડિયામાં જેને બ્લેક બેલ્ટ કર્યું હશે 6 સિગ્મામાં. ઇટ ઇઝ અ પ્રોડક્ટિવિટી રિલેટેડ. જેમ આ ક્વોલિટી માટે છે ISO 9000, એમ પ્રોડક્ટિવિટી માટે છે વાહ વાહ. 6 સિગ્મા. ઓકે. સેમિલેકમાંથી મેં એરવર્ધીનેસ કોર્સ કર્યો હતો. એટલે મને એટલા બધા કોર્સ કર્યા છે કે મને મારી જે અનુભવો છે એ એટલા વધારે છે કે મને એવું લાગે છે કે કોઈક વાર મને એવું લાગે કે મારો અનુભવ હું બરાબર નથી યુટિલાઇઝ કરી શકતા. પણ એટલે એ પાછી એ જ વાત કે ભાઈ જે ધાર્યું હોય ગોડે એટલું જ તમને આપવાનું હોય અને એટલું જ તમે આપી શકો. વાહ. પણ ઈચ્છા બહુ છે. તમારા પોડકાસ્ટના માધ્યમથી હું રાજકોટ વાસીઓને કહીશ કે તમને કોન્ટેક્ટ કરે. કોઈ પણ દીકરીને એવું લાગતું હોય કે એને આર્મી, નેવી, એરફોર્સ જોઈન કરવું છે વાહ. તો મારો તમે ફોન નંબર આપી શકો છો. હું 1 to 1 એ લોકો સાથે 1 કલાક બેઠીશ, એ લોકોને સમજાવીશ, એ લોકોને એવું લાગશે તો એ લોકોને પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવામાં મદદ કરીશ. વાહ. અને હું કારણ કે હું એક એવો વ્યક્તિ છું કે જેના 2 બાળકો પણ આર્મી નેવીમાં છે. તો હું જ્યારે કંઈ કહીશ તો એનો પ્રભાવ થોડો વધારે પડશે. ચોક્કસથી 100%ની વાત છે. તમે દેશની બહારના દુશ્મનો માટે તો આપણી આર્મી છે અને લડે છે, કે બીજો દેશ છે કે બીજા દેશના કોઈ અંદર કોઈ એવા સંગઠનો કામ કરે છે, પણ જ્યારે તમે દેશના ગૃહ યુદ્ધોને જુઓ છો, દેશની અંદર ઘણા બધા પ્રકારના અત્યારે યુદ્ધ લડી રહ્યો છે દેશ. ક્યાંય આર્થિક મોરચે છે, ક્યાંક સામાજિક મોરચે છે, ક્યાંક વ્યસનના મોરચે છે, ક્યાંક આપણે એમ જોવા જઈએ કે જે લોકલ લેવલે એક જાતિવાદ છે, જ્ઞાતિવાદ છે, એ લેવલે છે. એટલા બધા મોરચા અત્યારે દેશ યુદ્ધ લડી રહ્યો છે. એના માટે તમારો શું વિચાર છે અને તમે શું કહેશો? મારો વિચાર એના માટે એક જ છે કે આજે મા અને બાપ અને ગુરુ, આ લોકોનું, આ 3 લોકોનું એ પિલર હતું જેનાથી સમાજ આપણું ટકેલું હતું. બરોબર છે. આજે અનફોર્ચ્યુનેટલી મા બાપને ખબર જ નથી કે એનો છોકરો શું કરે છે, કાંઈ એની દીકરી શું કરે છે. જે દિવસે મા બાપ આપણા દીકરા અને દીકરીના બારામાં કે ક્યાં જાય છે, શું કરે છે, શું ભણે છે કે નહીં, કોલેજ ગઈ કે નહીં, કોલેજ નહોતી ગઈ તો પિક્ચર વહી ગઈ હતી, શું છે એ એને ખબર નથી. એ પોતાના જિંદગીમાં, પોતાના લાઈફમાં વ્યસ્ત છે. બરોબર છે. અને એટલે જ પાછલા 20 વર્ષમાં આપણા સમાજનું ડાયલ્યુશન થયું છે. કારણ કે તમારા પડોશીને કદાચ તમારા દીકરાના બારામાં વધારે ખબર હશે, તમને નહીં હોય. બરોબર. આ હકીકત છે. એટલે આજે આપણું જે સોશિયલ ફેબ્રિક છે એ જે ફાટવા માંડ્યું છે એનું મેઇન કારણ સિનિયર્સ જે છે એજમાં. હું એ લોકોને કહીશ કે આ બહુ ગંભીર હું આક્ષેપ કરું છું, પણ આઈ થિંક વી હેવ ફેલ્ડ. અને હું પોતાને પણ ગણું છું, કારણ કે હું પણ આજે સિનિયર સિટીઝન છું, 61 યર્સ. બરોબર. ત્યારે હું પોતાને બ્લેમ કરી શકું છું તો મને પૂરો અધિકાર છે કે હું પૂરા સમાજને બ્લેમ કરી શકું કે ભાઈ આપણે ફેલ થયા છીએ. કારણ કે આપણે એ લોકોને બરાબર શિક્ષણનો મતલબ એ નથી કે તમે ખાલી સ્કૂલમાં જઈને ભણો, પણ શું સારું, શું સાચું. સાથે કેટલાક ફેમિલી આજે ઘરમાં સાથે બેઠીને જમે છે. વાહ. જ્યારે જમતા હોય ત્યારે તમને ખબર પડી જાય કે તમારો દીકરો કે તમારી દીકરીની માનસિકતા શું છે. સાચી વાત છે, બહુ એ સાચી. જ્યારે કોડિયા લેતી હોય તમને ખબર પડે કે યાર અમે અમારા દીકરાઓ અલગ અલગ જગ્યામાં છે, 1 મહિનાની રજામાં આવે ત્યારે અમે એક જ વાત કરી કે ભાઈ સવારનું જમવાનું ને સાંજનું જમવાનું સાથે. બરોબર. કારણ કે આપણને 30 દિવસ મળ્યા છે, ઓકે. સાથે જમી તો સહી. બરોબર, સાચી વાત અને છે. જમતા બધી વાત કરીએ. ટીવીમાં OTTમાં એટલાનો ખોવાઈ જાય આપણે કે આપણને ભૂલી જાય કે આપણી જિંદગી જે છે એ આપણા બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે છે. સાચી વાત છે. OTTમાં કે કોઈ બહારનું આપણને આવીને વોટ્સઅપમાં આપણે એવા માણસને મેસેજ કરતા હોય જે આપણને ઓળખતો ન હોય. બરોબર છે. અને જે આપણને ઓળખતો હોય બાજુમાં બેઠો હોય એને આપણે ધ્યાન ન આપીએ. વાહ. એટલે આ બધી ચીજ જે છે એ ધીરે કરીને આપણને એવા માર્ગે લઈ ગઈ છે કે અગર આપણે બધાએ આના ઉપર આપણે ખ્યાલ ન આપ્યો તો આપણો સમાજ પેલા જેવું હર્યું તો નથી પણ હજી ખરાબ ન થાય એ જોવાનું છે. અને એટલે મને એવું લાગે છે કે ફાઇનાન્શિયલી આપણે બહુ આગળ વધી ગયા છીએ, ઓકે. પણ બધી ચીજ ફાઇનાન્સ નથી હોતી ને. સાચી વાત છે. ફાઇનાન્સ સંસ્કાર વગરના ફાઇનાન્સને શું કરવાનું મને કે. બહુ સાચી વાત છે. 100%. એટલે મારું એવું માનવું છે કે મને બહુ ખબર છે કે આ બધા સરકાર ને આ બધા જે છે એ લોકોનું પણ આ પર્ટિક્યુલર વિષય પ્રતિ આ બહુ સારો ક્વેશ્ચન છે. કારણ કે આમાં
આનો આન્સર જેટલો ક્વેશ્ચન સારો છે એટલો આન્સર બહુ ડિફિકલ્ટ છે અને પછી આન્સર બોલવું એના કરતાં વધારે ડિફિકલ્ટ છે, કારણ કે એમાં બહુ બધા લોકો હર્ટ થઈ જશે. સાચી વાત છે, બહુ સાચી વાત છે. કારણ કે આપણે હવે બધી શું કહેવાય ને બધા ચીજમાં એવું જ થઈ ગયું છે કે ભાઈ આ કરવાથી મને ફાયદો શું. હા હા હા, એટલે મને જ્યારે આવે છે ને ત્યારે પછી દેશ નથી આવતો. બહુ સાચી. જ્યારે આપણે એ કહીએ કે આ કરવાથી મારા દેશને ફાયદો શું, ત્યારે આપણો દેશ વિકસિત થશે. બહુ સાચી વાત છે. પણ અનફોર્ચ્યુનેટલી આજે આપણે આઈ મી એન્ડ માયસેલ્ફમાં એટલા રૂંધાઈ ગયા છે કે આપણને દેશનો ખ્યાલ જ્યારે આવશે. મેનેજમેન્ટમાં એક બહુ સારી વાત છે કે મેનેજમેન્ટમાં તમે તમારા સિનિયરને છે ને પુશ કરતા રહો ઉપર, કારણ કે જ્યારે તમે એને પુશ કરો ને ત્યારે એ તમને હાથ આપીને તમને ખેંચે. વાહ, એટલે શું છે તમે ઉપર જતા રહો. સાચી વાત છે. પણ જ્યારે હું આઈ મી એન્ડ માયસેલ્ફ કરું, તમે દેશને અગર દેશ પ્રગતિ કરશે તો તમારી પ્રગતિ નહીં થાય. ઓટોમેટિકલી તમને કહું છું, આજથી 20 વર્ષ પહેલા જે દેશ હતું ને આજે જે દેશ છે એમાં ફરક છે. આવા ફ્લાયઓવર ને મોબાઈલ ને આ નહીં એ વાત અલગ છે. તમને મોબાઈલ, લેપટોપ બધું તમને મળશે, એને યુઝ કેવી રીતે કરવાનું એ તમારા ઉપર છે. સાચી વાત. એના બે ડાયરેક્શન છે, સારા માટે પણ છે, ખરાબ માટે પણ છે. તમે ખરાબ માટે યુઝ કરશો, હા 100%, અને એના માટે પેરેન્ટ્સ જવાબદાર છે. 100%ની વાત છે. આપણે આમે ગન છે તો ગનનો બે ઉદ્દેશ્ય છે, એક બચવા માટે છે અને એક કોઈને મારવા માટે છે. સીધી સાદી વાત છે. દરેક અને બચવા માટે ગન ચલાવવાની જરૂર જ નથી પડતી. ગન દેખાડો તો બચી જાઓ તમે. બરોબર. અને ગનની જરૂર શું કામ છે? મને તો એવું લાગે ગનની જરૂર બોર્ડરમાં છે. સાચી વાત છે. દેશમાં તમારા જ ભાઈઓ છે, તમારા જ આ છે, લડાઈ કઈ વાતની. સાચી. પોલીસ તંત્ર, યુનિફોર્મ સર્વિસ, બધી યુનિફોર્મ સર્વિસ પ્રતિ મને બહુ ગર્વ છે. અને હું તમને એક નાનકડું એક વાત કહી દઉં. કારણ કે મારો બ્રધર ઇન લો અમેરિકામાં છે, એટલે એને કીધું કે હેમંતભાઈ, તમારો મોટો દીકરો તો નેવીમાં યુપીએસસી એક્ઝામ વગેરે કરીને ગયો. બે યુપીએસસી એક્ઝામ ક્લિયર કરી છે અને ઇટ્સ અ ટફ એક્ઝામ બાય ધ વે. વાહ. અને મારા મોટા દીકરાને તો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી ગયું હતું. એને 6 મહિના કર્યા, પછી આનું રિઝલ્ટ આવ્યું. પછી મને પૂછ્યું એને, પપ્પા શું કરું? મેં કીધું બેટા, એ કે ના મને જવું છે નેવીમાં. મેં ચાલ જાઓ, પપ્પા હતા જ, જાઓ. બરોબર. અને મારા નાના દીકરાનું એનડીએમાં ન થયું 12મા પછી. ઓકે. એટલે એને એન્જિનિયરિંગ કર્યું કમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ફ્રોમ ડોન બોસ્કો કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગોવા. ઓકે. અને ત્યાંથી પછી એને બીટેક લીધું અને સીડીએસની એક્ઝામ આપી, કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ. ઓકે. અને એના પછી ઇન્ડિયન મિલિટરી એકેડમી ગયો. વાહ. અને એને પહેલાથી જ એને આર્મી જ જોઈન કરવી હતી. વાહ. અને એને મને કીધું, મેં તો મારા બ્રધર ઇન લોએ મને કીધું કે ભાઈ હેમંતભાઈ, એક તમારો દીકરો નેવીમાં છે તો બીજાને તો તમે અમેરિકા મોકલો કમથી કમ. એને ફક્ત 6 મહિના માટે ફરવા મોકલું, કે ભલે રખડે અને જોઈ કે અમેરિકા શું છે અને પછી ડિસાઈડ કરે. તો મેં મારા દીકરાને કીધું કે બેટા, મામા છે તારે આવા જાને ટિકિટ હું આપવા તૈયાર છું, કંઈ વાંધો નહીં, તું જસ્ટ 6 મહિના જલસા કર. લાઈફના 6 મહિના કંઈ બગાડતા નથી. એને મને જે રિપ્લાય આપ્યો મને આજે પણ યાદ છે. પપ્પા, આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ, બીએસએફ, સીઆરપીએફ, પોલીસ, આ બધામાં હું ટ્રાય કરીશ. અને અગર મારું નહીં થાય તો હું સમજી જઈશ કે આ દેશને મારી જરૂર નથી, પછી હું અમેરિકા ભેગો થઈ જઈશ. પણ ત્યાં સુધી હું અમેરિકા જવા માટે ફરવા જઈશ. મને કોઈ બહારના દેશનો મોહ નથી. વાહ વાહ. મને ફક્ત અને ફક્ત મારા દેશનો મોહ છે. અને કદાચ એની વાણી અને એનું ફોકસ એટલું હશે કે એ એની ફર્સ્ટ ચોઇસ એટલે આર્મી એમાં સિલેક્ટ થઈ ગયો. વાહ વાહ. બહુ સારી. કોકવાર એવું હોય છે કે તમારું ફોકસ હોય ને તો કુદરત તમને મદદ કરે છે. બહુ સાચી વાત છે. ક્યારે ડર લાગે? બે દીકરા જે આર્મીમાં છે અને બે એવા પદ ઉપર છે કે ગમે ત્યારે યુદ્ધ થાય તો એમાં એને આગળ છાત્રીએ એને લડવું પડે એમ છે, તો ક્યારેય પિતા તરીકે ડર લાગે? ડર લાગે. કારણ કે હરેક વ્યક્તિત્વમાં, જેમ કે હું ફૌજી હતો તો મારામાં એક ફૌજી છું, એક મારો શું કહેવાય એક ઓફિસર છું ઇન્ડિયન નેવીનો, પણ મારા અંદર એક બાપ પણ વસે છે. 100%. એટલે ક્યારેક અમુક સિચ્યુએશન મને ખબર પડી હોય કે શું છે શું નહીં કરે, ત્યારે ટેન્શન રહે ખરું, નિંદર ન આવે એવું પણ થાય ખરું. અને મારા કરતાં વધારે મારા વાઈફને, કારણ કે સ્ત્રી વધારે ઇમોશનલ હોય. 100%. અને પણ પછી એ જ્યારે ટાઈમ વીતી જાય છે એના પછી ફરીથી બેક ટુ નોર્મલ. પણ એક જ વાત છે કે કુદરતને આપણે એ જ કહીએ છીએ કે ભાઈ કુદરત, આજે અમે જી પણ છીએ એ અમારા કારણે છે જ નહીં,
બરોબર છે. એ તારા કારણે છે, સાચી તારા પ્લાનના કારણે છે. અને તે અગર આ પ્લાન કર્યું છે તો એના પછી તારું કઈ બહુ મોટું એક હશે, કારણ વિચાર હશે. હશે, 100% અને એ કારણ તું જ રક્ષા કરજે. 100% સાચી વાત છે. મારી તો 35 વર્ષ કરી જ છે. બરોબર છે, 100%. વર્ષમાં લગભગ કેટલા સમય આખો પરિવાર સાથે રહી શકો છો? જાણીને તમને બહુ આશ્ચર્ય થશે, ખાસ કરી જે તમારા પોડકાસ્ટ જે સાંભળવાના છે કે જોવાના છે. અમે 5 વર્ષ પછી ચારે ભેગા થયા હતા હમણાં 1 મહિના પહેલા. નહીં તો અમે 3 ભેગા થઈ, પણ ઓહ. ચારે કોઈ દી સાથે નથી ભેગા થયા. ઓહ 5 વર્ષ પછી આ આખો ચારે પરિવાર ચારે ચારે સાથે. ચારે વાહ, વાહ. અને આખું ફેમિલી એટલે અમે ખાલી 4 જ. ઓહ, અમે એક દીકરો આવી જાય તો બીજાને રજા ન મળી હોય બરોબર. તો પછી શું કરે એ લોકોને પણ મળવું હોય તો એને રજા મળે ને એટલે સૌથી પહેલા એ મોટા ભાઈ પાસે જાય કે મોટો ભાઈ નાના ભાઈ પાસે જાય, બરોબર. ત્યાં 3-4 દિવસ કાઢે, પછી અમારા પાસે આવે. એટલે Okay. ઓમ અલગ અલગ અમે રહી લઈ, બરોબર. પણ એક સાથે પૂરી ફેમિલી ચારે ભેગા થાય એટલે અમારા માટે ઈ ટાઈમ ઉનાળાનો હોય કે શિયાળાનો હોય, એ અમારા માટે દિવાળી. વાહ વાહ વાહ, બહુ સાચી વાત છે. ચારે જ્યારે સાથે હોય અમે ત્યારે. વાહ 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 વાહ. તો ટૂંકમાં એમ કહી શકાય કે તમારી દિવાળી તો 5 વર્ષે હમણાં આવી, એવું 5 થયું વર્ષે ને? આવી. વાહ. અને આ હું જ્યારે પણ મારી વાત કરું છું તો મને બધાને નમ્ર વિનંતી છે કે ખાલી મારા બારામાં ન સોચો તમે. આપણા દેશમાં બહુ બધી ફેમિલી છે જે આ સિચ્યુએશનમાંથી જાય છે. બહુ સાચી વાત હું કંઈ ઓડ મેન આઉટ નથી, હું પણ એક ફૌજી છું. એવા જેટલા પણ ફૌજી છે, અને આજે પણ અમે પાછલા આટલા વર્ષોથી હું બધાય તમારા વ્યુઅર્સને રિક્વેસ્ટ કરીશ કે દિવાળીના દિવસે એક દીવો એક ફૌજી માટે જરૂર કરજો. વાહ. એક દીવો બસ વાહ. દિવાળીના દિવસે. કારણ કે જ્યાં તમારી દિવાળી, તમારી ક્રિસમસ, તમારા ડાન્સ 31st તમારી નવરાત્રિના ડાન્સ એટલે જ પોસિબલ છે કે ઓલો ત્યારે જાગી રહ્યો છે. વાહ તમે નવરાત્રિમાં ગરબા કરીને જાગી રહ્યા છો, એ સામે જોઈને જાગી રહ્યો છે. વાહ. એટલે તમે ભૂલતામાં, કારણ કે તમે ભૂલશો તો એ બરાબર નહીં કહેવાય. તો તમે એટલે આપણે ન કહીએ કે એક પ્રકારનું એક અહેસાન તો નહીં કહું, પણ એક પ્રકારનું તમને એવું લાગશે કે યાર આ લોકો છે તો જ હું કરી શકું છું. બહુ સાચી વાત છે. અમે પોત ક્યારેક એવું થાય કે યુદ્ધમાં આપણે સાંભળીએ કે આપણા જવાનો ક્યાંય શહીદ થયા છે, હા. તો એઝ એ સિટીઝન હોવા સાથે અમને એટલું બધું દુઃખ થાય કે Yeah. કેવું બને છે. બિલકુલ. તમે તો એ લોકો સાથે, એ જ કલીગ સાથે તમે લોકો એ કામ કરો છો. તમે એઝ એ ફૌજી તરીકે, તમે એઝ એ નેવી ઓફિસર તરીકે કામ કરો. ત્યારે પણ અમે તમારી જ્યારે પણ અમે feeling જોઈ શું કે કેટલા ગુજરી ગયા ને કેટલા શહીદ થયા, ત્યારે અમને હર વખતે એવું જ લાગે છે કે અમારા પરિવારના કોઈ 2-3 વ્યક્તિ જે છે એ ગયા. અને ખરેખર કહું કે અમે જ્યારે એ જોઈ છીએ ત્યારે આંખોમાંથી આંસુ આવી જાય છે. કારણ કે ઓલું ગીત છે ને, સબકો અપની હી કિસી બાત પે રોના આયા, કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા. વાહ વાહ વાહ. એટલે તમે એના સાથે કનેક્ટ થઈ જાઓ છો. હા. યાર આજે આ છે, કાલે કોઈ બીજું પણ હોઈ શકે. બહુ સાચી વાત છે. એટલે એ એક અમારો પરિવાર છે, આર્મી, નેવી, એરફોર્સ. અને અમને સૌથી વધારે માન કોઈ છે તો એ છે દેશ ગીત, રાષ્ટ્રગાન અને તમારું તો કહે આપણું નેશનલ ફ્લેગ. વાહ. આજે પણ અમે ક્યારે પણ હોય અને ક્યાંય પણ અગર નેશનલ સોંગ એટલે જન ગણ મનનું ગીત આપણું જે છે એ વાગતું હોય તો અમે રસ્તામાં અગર કારમાં પણ હોય તો અમે કાર સ્ટોપ કરી દઈએ છીએ અને વાહ. બહાર ઉતરીને અમે ઊભા થઈ જઈએ છીએ. વાહ. એ અમારા સંસ્કાર કેવો કે એ પણ છે. અને એ સંસ્કાર અમને ફળે છે, કારણ કે અમારા દીકરાઓને પણ એ જ. સંસ્કાર મળ્યા છે. વાહ. કારણ કે અગર તમે દેશના પ્રતિ, દેશના ગાન પ્રતિ, દેશના ફ્લેગ પ્રતિ અગર તમે રિસ્પેક્ટ નહીં કરતો તો તમે દેશ માટે કર્યું શું છે? વાહ, બહુ સાચી વાત. એક માણસ તો મને કહે કે મેં દેશ માટે શું કર્યું છે કરીને. બરાબર છે. બહુ સાચી વાત. આટલું તો આપણે એક્સપેક્ટ કરી શકીએ. દુઃખ થાય કોક વાર કે આઇનોક્સમાં વગેરે જાય અને કોક વાર નેશનલ સોંગ ન વગાડતું હોય, કારણ કે એટલા નથી વગાડતા કોક વાર એ લોકો, કારણ કે પીપલ આર નોટ રિસ્પેક્ટિંગ ઇટ. સાચી વાત છે, બહુ સાચી વાત છે. બનતું હોય છે. બનતું હોય છે. પણ મને એવું લાગે છે કે એક ગુજરાતી છોકરો, ગુજરાતી યુવાન અને એક ગુજરાતી દીકરી, બરાબર. એમાં એક બહુ જ પેટ્રિયોટિક નેશનલિસ્ટ ફિલિંગ છે. સાચી અને વાત છે. એ બે છોકરો અને છોકરી જે છે ગુજરાતી આપણા, બહુ ટેલેન્ટેડ છે. પણ એ આર્મી, નેવી, એરફોર્સ જોઈન કેમ નથી કરતા એનો અગર મને ઉત્તર મળી જાય. કારણ કે ખરેખર એક એવો અનુભવ છે કે એટલે એને હું ફરીથી કહું છું, વર્ડ્સમાં ન કહી શકું. પણ મારી રિક્વેસ્ટ છે પેરેન્ટ્સને કે આપણા ગુજરાતી છોકરાઓને જરા મોટિવેટ કરો
કોઈ અગર એવું હોય મારા પાસે લાવ, હું એને મોટિવેટ કરું. અને એમાં મોટિવેટ કરવાથી કાંઈ નથી થતું. એને ટકા પણ લાવવા પડશે, એને યુપીએસસી એક્ઝામ પણ કરવી પડશે, એને એસએસબી પણ કરવું પડશે. બરાબર. પણ પછી એ જ વાત આવી, વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. તમારી ઈચ્છા હોય તો તમે કરી લેશો. 100% ધારો તો સહી, કમથી કમ 100%. ધારવાથી જ બધું થાય છે. ધારવાથી જ બધું થાય છે. આપણે ભણવામાં આવતા અવયવ આમ કહેતા ને કે ધારો કે, તો ધારો કે. ધારો તો એનો કઈક જવાબ તમને જવાબ મળશે. મળશે. 100%ની વાત છે, પણ ધારવું પડે. Correct. અહીંથી તમે અમદાવાદ જવા માટે નીકળો હા, તો પહોંચશો. સાચી વાત છે. પણ અમદાવાદ આપણે વિચાર્યું જ નથી. વિચારતા જ નથી, તો ક્યાંથી નીકળવું જ નથી, તો પહોંચશું કેવી રીતે? બહુ સાચી વાત છે, 100%ની વાત છે. સર, આ ડિસિપ્લિનની વાત કરીએ હા. તો આર્મી ડિસિપ્લિનની એક આમ કહીને ટોપ નોચ બ્રાન્ચ કહી શકાય, કે જ્યાંથી વ્યક્તિ પોતાના લાઈફ ડિસિપ્લિનને બેસ્ટ રીતે જીવી શકે. જનરલ પબ્લિકને ડિસિપ્લિન પોતાની લાઈફમાં લેવું હોય તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ અને કેવી રીતે લેવું જોઈએ ડિસિપ્લિનને? કારણ કે બધા આર્મી સુધી પહોંચી નથી શકવાના. બરાબર. અને પણ આર્મીનું ડિસિપ્લિન જો વ્યક્તિમાં આવી જાય તો વ્યક્તિ અલગ દુનિયા સુધી પહોંચી શકે અને સફળતાના શિખરો સુધી પહોંચી શકે, એમાં કોઈ ફેરફાર વગરની વાત છે. તો એ આર્મી ડિસિપ્લિન વ્યક્તિએ પોતાની અંદર કેળવવું હોય તો કેવી રીતે કેળવી શકે? કેળવી શકે, એમાં કાંઈ નથી. એમાં કોઈ પણ જાતનું મને એવું લાગે છે કે તકલીફવાળી વાત નથી આપને ડિસિપ્લિન બનાવવાનું. ડિસિપ્લિનનો મતલબ શું છે? હા, સે વોટ યુ ડુ એન્ડ ડુ વોટ યુ સે. નાના નાના દીકરાઓને દીકરીઓ જે છે તમને જોવે છે, કાલે એ પણ તમને ફોલો કરશે. બહુ સાચી વાત છે. અને પછી એક દિવસ એવો આવશે કે આ જંગલ રાજ થઈ જશે. કેમ? કારણ કે કોઈ ટ્રાફિક માનશે નહીં. મેં આજ એવી જગ્યા જોઈ છે કે જેમાં ટ્રાફિકનું અપમાન થઈ રહ્યું છે. ટ્રાફિક લાઇટ્સ રાખવાની જરૂર જ નથી, મને લાગે છે, કારણ કે કોઈ માનતું જ નથી. સાચી વાત છે. મને હજી એક અનુભવ છે. એકવાર હું ઊભો હતો અને રેડ લાઇટ હતી, હા, તો હું ઊભો હતો, તો લો હવલદાર મને આમ આમ કરીને કે, તો મને લાગ્યું કે પાછળ વાળાને કહેતો હું ન નીકળ્યો. હા, એ બિચારો 50 મીટર ચાલીને આવ્યો કે સાહેબ તમને ક્યારનું કહું છું કે તમે જાઓ કરીને. અરે મેં કીધું પણ હું ક્યાંથી જાઉં, રેડ લાઇટ છે. બરાબર છે. એ કે પણ હમણાં કોઈ આવતું નથી, તમે જાઓ. મેં કીધું ના. કેરેક્ટર ઇઝ સમથિંગ વિચ યુ આર ડુઈંગ વેન નો બડી ઇઝ વોચિંગ યુ. બરાબર છે. ત્યારે તમને કોઈનું જોતું હોય ત્યારે તમે જે કરતા હો એ જ તમારું ખરું કેરેક્ટર છે. સાચી વાત છે. મેં કીધું મને જલ્દી નથી, હું ગ્રીન થશે ત્યારે જ નીકળીશું. કદાચ એ માણસનું તમે અગર ઇન્ટરવ્યૂ લો કોઈ દી તો કદાચ તમને આ વાક્યો કહે છે, કારણ કે એના સાથે પહેલી વાર જિંદગીમાં આવું બનાવ બન્યો. બહુ સાચી વાત છે. મેં કીધું કે જલ્દી શું કામ છે જવાની? પણ કે સાહેબ કોઈ છે નહીં, તમે નીકળો કરી. ગ્રીન થશે, મેં કીધું હજી 1 મિનિટમાં 2 મિનિટમાં, આપણે વેઇટ કરી છે. બરાબર છે. બરાબર છે. આને કહેવાય ડિસિપ્લિન. કે ભાઈ કોઈ નથી જોયે છે મને, કોઈ સીસીટીવી કેમેરા નથી, મને પોલીસ પણ કહે છે, પણ મારા મગજમાં બેઠી ગયું છે કે ગ્રીન લાઇટ આવે તો જ મને ટ્રાફિકમાં આગળ જવું છે. તો એને કહેવાય ડિસિપ્લિન. વાહ. અને એ ડિસિપ્લિન ફરીથી માવતર જ નાખે છે. પણ તમે બાઇકમાં જતા હો છોકરાને સ્કૂલમાં મૂકવા, અને રેડ લાઇટ હોય, તમે ક્રોસ કરો તો છોકરાએ શું જોયું કે મમ્મી પપ્પા કરે છે તો આપણે શું વાંધો? એટલે ટૂંકમાં મારું કહેવાનું મતલબ આ બધું વિશિયસ સર્કલ છે, સાચી વાત વિશિયસ સાયકલ છે, કે એમાં તમને લાગે છે કે હું બહુ મોટી વાત કરી લીધી મેં, પણ તમે મોટી વાત નથી કરી, તમે તમારા દીકરાને બગાડ્યો. અને એ જ દીકરો અગર કાલે ચાલીને રેડ લાઇટમાં જાય અને વાંથી કાર આવે અને એક્સિડન્ટ થયું તો એનો બ્લેમ કેને આપવો જોઈએ? હકીકતમાં એના માતા પિતાને, કે જેનું જોઈને બગડ્યું છે ને. બહુ સાચી વાત છે. એટલે આર્મીમાં ડિસિપ્લિન ક્યાંથી આવે એ તમારો પ્રશ્ન હતો. આર્મીમાં ડિસિપ્લિન આવે ટ્રેનિંગથી. કારણ કે આર્મીમાં પણ મારા ભાઈ જેવા બધા છોકરા હોય, છોકરી હોય, અલગ અલગ પ્રદેશથી આવ્યા હોય, કોઈ યુપીથી, કોઈ બિહારથી, કોઈ રાજસ્થાનથી, કોઈ પંજાબથી, કોઈ કેરલાથી, કોઈ તમિલનાડુથી, કોઈ મહારાષ્ટ્રથી, કોઈ અલગ અલગ સ્ટેટના બધા હોય. બરાબર. અને પછી જ્યારે એ એક સાથે રહે અને જ્યારે એની ટફ ટ્રેનિંગ થાય ત્યારે એ ઘડાય. ટ્રેનિંગનું શું છે ખબર છે તમને? ટ્રેનિંગનું તમને એક નાનકડા એક ઓલામાં સમજાવું તો, બધી મૂર્તિઓ બનીને આવે. ગુજરાતી મૂર્તિ, પંજાબી મૂર્તિ, એ મૂર્તિને એ લોકો તોડે.
માટી બનાવે અને પછી માટી જ્યારે બની જાય ત્યારે એ જ માટીથી સોલ્જરની પ્રતિમા ઊભી કરે. નવી મૂર્તિ એને બનાવે. કહેવાય ટ્રેનિંગ. વાહ. કે તમે હવે ગુજરાતી નથી, તમે પંજાબી નથી, તમે હવે ઇન્ડિયન આર્મીના સોલ્જર છો. વાહ. ઈ કામ ટ્રેનિંગનું છે. 3 વર્ષની કે 2 વર્ષની જે ટ્રેનિંગ હોય એમાં એ જ કરવામાં આવે છે કે તમે કોઈ બહુ પૈસાવાળું હોય, કોઈ ગરીબ હોય, પણ એને પૂરું એને માટી કરીને પછી એને નવું મોલ્ડ બનાવવામાં આવશે જેમાં એ સોલ્જર બનશે. તમને એક એક્ઝામ્પલ આપું છું ડિસિપ્લિનનો, સાંભળવા જેવો છે. ગોરખા રેજિમેન્ટ યસ. એક બહુ જ ડિસિપ્લિન રેજિમેન્ટ છે આપણી. જી. એના કમાન્ડિંગ ઓફિસરે એકવાર અમારે એમાં નેમ ટેલી હોય, બરાબર. બધા નામ હેમંત કુમાર વ્યાસ, એ જલ્દીમાં એ પહેરતા ભૂલી ગયા. 30 સેકન્ડ્સમાં બધા જવાનોએ નેમતાલી નીકાળીને ખિસ્સામાં નાખી દીધી. ઓકે. કે મારો અગર કમાન્ડિંગ ઓફિસર નેમતાલી નથી પહેરતો તો હું મારી નેમતાલી બતાવીને એને નીચે ન પાડી શકું. બરોબર. આ છે આર્મી. વાહ, ક્યા બાત. તમને બહુ બધી ચીજ સાંભળીને કદાચ તમારા રૂવાડા ઊભા થઈ જાય. હા, સાચી વાત છે. આવી કોઈ બીજી ઘટના તમને યાદ આવતી હોય તો અરે જણાવો. બહુ બધી ઘટનાઓ તો બહુ બધી છે. આર્મીમાં કોઈનું છે ને, મારો દીકરો શીખ રેજિમેન્ટમાં છે. વાહ. એના પાસે એક કિરપાન છે. ઓકે. એ અમૃતસર જઈને અમૃતસરમાં જે Golden Temple છે. ગોલ્ડન ટેમ્પલ છે એના તળાવમાં એને ડૂબકી લગાડીને એનું પ્રોપર ટાઈપ બધું થયું છે. વાહ. ને એને કિરપાન દેવામાં આવી છે, એનો કડો બાંધવામાં આવ્યો છે બધું. એના બધા જવાન છે એ બધા સરદાર શીખ. વાહ. એટલે હવે એ ગુજરાતી રહ્યો નથી, એ પોતે શીખ થઈ ગયો. કારણ કે તમે એ જ ધર્મનું પાલન કરો જે ધર્મના તમે કંપની કમાન્ડર છો. વાહ, ક્યા બાત. એટલે આ તમને ટ્રેનિંગ કેવી કે આજે એને ગુરબાની બોલતા આવડે. એ હર શું કહે ને, જ્યારે પણ લંગર થાય કે જ્યારે પણ પૂજા થાય ત્યારે એ જાય વાહ. આપણા ગુરુદ્વારામાં. વાહ. ગુરુદ્વારામાં પૂજા કરે અને અમે પણ જ્યારે પણ જઈએ ત્યારે ગુરુદ્વારામાં જાય. વાહ. એટલે એટલી તમે કયા પણ પ્રદેશના અને કયા પણ દેશના હો, પણ તમારા જે જવાન છે એનું જે ધર્મ છે એ જ તમારું ધર્મ છે. બરોબર છે. આ વાત પતી ગઈ. વાહ. એના પછી કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કાંઈ નથી આવ્યું. મારો માણસ અગર ગુરખો છે તો હું એ ગુરખો છું. વાહ, ક્યા બાત. અને એવી બહુ બધી સ્ટોરી છે કે જ્યારે તમારા કમાન્ડિંગ ઓફિસરના ઉપર ગોળી ચાલી ત્યારે 2 3 લોકો મરી ગયા છે. ઓહો. એટલે એટલું એને માન, મારા માણસ, મારા બોસને કાંઈ ન થવું જોઈએ. એ એના માટે ભગવાન. વાહ. અને એ કેવી રીતે થાય? ટ્રેનિંગ. વાહ. કારણ કે ઓલો એને દીકરાના જેમ લાગતો હોય તો જ એ દીકરાનું ફર્જ પૂરું કરે. બહુ સાચી વાત નહીં છે. તો એ એક જ બ્લડ રિલેશન નથી એ લોકોના, સાચી એક વાત જ છે. ખૂન નથી એ લોકોનું. અલગ અલગ ખૂન છે, અલગ અલગ પ્રદેશથી આવ્યા છે. વાહ. પણ લાગણી ત્યારે જોઈ જ્યારે તમે સામેવાળાને કહો છો કે બેટા હું બેઠો છું, વાહ, બહુ અચ્છા. અને એને એવું લાગે કે ભાઈ આ બેઠો છે તો આ જ બેઠો રહેવો જોઈએ, હું વયો જાઉં તો વાંધો નથી. એ બહુ બધી સ્ટોરી છે. વાહ, ક્યા બાત. તમને ક્યારે પનિશમેન્ટ મળી છે? બહુ વાર. અને શું પનિશમેન્ટ એઝ મળી છે? કેડેટ જ્યારે હું હતો ત્યારે તો બહુ પનિશમેન્ટ મળી છે. એક તો અમે કહેવાય કે રોલિંગ એટલે ગ્રાઉન્ડ ની અંદર રોલ કરવા. આપણે શું કહેવાય, ગુલાટી કહેવાય, શું કહેવાય? ગુલાટી. એ ગુલાટી ગ્રાઉન્ડમાં. પણ તમને લાગે ગુલાટી, પણ આપણા લોકો છોકરા ક્યાં ગુલાટી ખાતા હોય? ગાઈડલા ઉપર. હા. એમાં બધી મજા આવે, મને મજા આવે. પણ અહીંયા જ્યારે છે ને તમને પથરા, કાંકરા એ બધા પાછળ તમારા ખૂંચતા હોય. બરોબર અને છે. તમને છે ને એ ગુલાટી કેવી હોય? 2 મીટર, 5 મીટર, 10 મીટરની ન હોય, એ 100 મીટર, 200 મીટર ને 500 મીટરની હોય. ઓહ. કન્ટિન્યુઅસલી તમારું માથું છે ને એ ઓલું થઈ જાય, શું કહેવાય ને, દુખવા માંડે બરોબર. કન્ટિન્યુઅસલી. તમને એકદમ ચક્કર આવવા માંડે. ઓકે. પછી એ બીજી પનિશમેન્ટ હતી કે આપણે રસ્તો પકડીને ખેંચીને ઉપર પહોંચવાનું અને પછી વાં પકડીને વાં જ રહેવાનું. અરે પછી તમે એક હાથ છોડો, કારણ કે લાલ હાથ થઈ ગયા, તમારા હાથમાં બ્લિસ્ટર્સ આવી જાય. એકદમ ઓલા શું કહેવાય, બ્લિસ્ટર્સ, આ લોહીના ટસિયા ફૂટી ફૂટી જાય. એટલે મારું કહેવાનો મતલબ પનિશમેન્ટ પણ એ બધી એક યાદો એવી છે કે એ ત્યારે ટફ લાગતી. આજે એને જોઈને એ યાદ કરીને આપણને હસી આવે છે. હસી આવે છે. પણ આઈ થિંક સો કંઈક કરવા માટે પનિશમેન્ટ પણ જરૂરી છે. આઈ થિંક ડિસિપ્લિન, ટ્રેનિંગ અને પનિશમેન્ટ તમને નથી આપતા. હા. પનિશમેન્ટ તમે જે એક એક્ટ કરી છે એને આપે છે. યસ, ઈ એક્ઝેક્ટલી. જ્યારે તમારી મેચ્યોરિટી આવી જાય કે આ મેં ખોટું કર્યું હતું
આના માટે મને પનિશમેન્ટ લેવી છે, તમે છે ને દોડીને પનિશમેન્ટ લેશો. યસ, ઇટ વોઝ માય મિસ્ટેક. હમ સજા પાए अपने किए की मौत भी हो तो सह ले खुशी से. વાહ, ये गीत છે ને ઓલું, कल जो गुजरा वो फिर न गुजरे, आने वाला कल ऐसा होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल ना हो. ના હો ના, ઇતની શક્તિ હમે હમે દેના દેના હતા. વાહ વાહ વાહ, બહુ સારી વાત છે. અત્યારે એક ભારતની અંદર એક હોટ ફેવરિટ સબ્જેક્ટ નીકળ્યો છે અગ્નિવીર, હા હા, અને એવો કન્સેપ્ટ છે કે એમાં અગ્નિવીરની અંદર જોડાય અને પછી 4 વર્ષની એની સર્વિસ રહી અને ત્યારબાદ કેટલાક લોકોને આગળ એને અપગ્રેડેશન મળે અને બાકીના લોકોને એને ઘરે જવાનું ને એક પનિશમેન્ટ, એક સમ બ્યુટીફુલ અમાઉન્ટ એને આપવામાં આવે. આપનું એના માટેનું શું મંતવ્ય છે? મારો એના માટે જો આ એક અગ્નિવીર એક એવો સબ્જેક્ટ છે હા, જેને રાજનીતિજ્ઞોએ આપણા રીતે એને ચગાવ્યો છે. બરોબર છે, આપણે એ રાજનીતિમાં ન જઈએ. બરોબર. હું મારો તમને પર્સનલ વ્યૂ કહીશ. યસ, અને એક્ઝેક્ટ, મારા પર્સનલ વ્યૂ જે છે એ પણ રોંગ હોઈ શકે, કારણ કે પર્સનલ વ્યૂ છે. બરોબર. પણ મારા પણ અમે એવું હિસાબથી માનીએ છીએ કે તમે એઝ અ આર્મી ઓફિસર તરીકે એક વ્યૂ આપો છો હા. કે જે જગ્યાએ તમે પોતાના જીવનના 35 વર્ષ આપ્યા છે, તમારા બંને સંતાનો એ જ ફિલ્ડમાં છે અને એના માટે તમે રિવ્યુ આપો છો. તમારા રિવ્યુની બહુ મોટી કિંમત છે બરાબર અમારા છે, માટે. પણ આમાં આર્મી ઓફિસર પણ જે છે એમાં પણ આમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે. બની શકે, 100% બની શકે. પણ મારું એવું માનવું છે કે જ્યારે હું તમને કહું છું કે આ 4 વર્ષની કે 6 વર્ષની સર્વિસ છે, એમાં તમને આટલા પૈસા મળશે, આમ છે આમ છે, અને પછી તમે 6 વર્ષ પછી જે તમે ઘડાઈને બહાર નીકળશો, તમને તમારામાં એટલી તેવડ નથી કે તમને નોકરી મળી શકે. વાહ, બહુ સાચી વાત છે. તમને તૈયાર તો કર્યા ને. જ્યારે તમને કોઈ લેતું નહોતું ત્યારે તમને આમાં નાખ્યા, તમને એક પર્સનાલિટીમાં ઘડાવ્યા, તમને એક પ્રકારની ડિસિપ્લિનની ટ્રેનિંગ આપી અને તમે જાઓ છો હવે બહારની દુનિયામાં ટેકલ કરવા માટે. તમે બાકી લોકો કરતાં સારા નહીં હો. 100% સારા હશો. બીજી વાત, ગવર્મેન્ટે અમુક પર્સન્ટેજ લોકોને કન્ટિન્યુ કરશે, બધાને કન્ટિન્યુ ન કરી શકે. પેન્શન બધાને આપવું આપણા દેશ માટે પોસિબલ નથી. સાચી વાત છે. પણ અમુકને કન્ટિન્યુ કરશે, પછી અમુકને CRPFમાં, અમુકને પોલીસમાં, અમુકને બધામાં એટલી વેકેન્સી રાખી છે. હવે આનાથી વિશે શું કરી શકે? બરાબર છે. વાહ, બરાબર. મને 56 વર્ષમાં રિટાયરમેન્ટ થઈ ગયું, હું પણ કહી શકત કે મને 60 વર્ષ સુધી રાખો, 4 વર્ષો રાખવા પડે. 60 વર્ષ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની એજ છે. નો, જે તમને કીધું તું એ નિભાવ્યું ગવર્મેન્ટે. તમે જ્યારે નીકળ્યા ત્યારે તમારા પાસે 15-20 લાખ રૂપિયા થઈ ગયા હતા. બરાબર છે. તમે હજી લોન લ્યો, ગવર્મેન્ટની આટલી બધી સ્ટાર્ટઅપની લોન મળે છે. સ્ટાર્ટ યોર ઓન. વાહ, ઇફ યુ કેનોટ સ્ટાર્ટ યોર ઓન, જોઈન સમ કંપની. યુ આર ડિસિપ્લિન, જોઈન ધ સિક્યુરિટી ફોર્સ, સ્ટાર્ટ અ સિક્યુરિટી ફોર્સ. હુ સ્ટોપ્સ યુ? સાચી વાત છે. પણ આ વાતને પોલિટિકલ મુદ્દામાં પોતાના વોટ બેંકના કારણે અલગ રીતે ચગાવવામાં આવ્યો છે. પણ મને એવું લાગે છે કે અગ્નિવીર સ્કીમ જે છે, બહુ બધા કન્ટ્રીમાં તમે જોયું હશે કે આર્મ ફોર્सेस જોઈન કરવું કમ્પલસરી છે. સાચી વાત છે. આપણા એમાં કમ્પલસરી ન કરી શકે. કેમ ખબર છે? આપણી પોપ્યુલેશન એટલી છે કે આપણે કેવી કમ્પલસરી કરી શકીએ? સાચી વાત છે, ન થઈ શકે. તો એમાંથી અમુક લોકો જેને ઈચ્છા છે, કોઈ તમને જબરદસ્તી નાખ્યું છે? બરોબર છે. ગોરાની પોતાની ઈચ્છાથી આવ્યા ને તમે. 100%. તમને બધું ખબર હતી, 4 વર્ષ 6 વર્ષ જે પણ છે એના પછી તમે, બરોબર છે. અને તમે ખરેખર તમને આર્મીમાં એટલો ઇન્ટરેસ્ટ છે તો તમે એવું પરફોર્મ કરો કે તમને કન્ટિન્યુ કરે. વાહ, બધાને થોડી 20-25% તો રાખશે એ લોકો, સાચી બાકીને જ કહેશે કે તમે જાઓ કરીને. બરોબર છે. અને હું એવું માનું છું કે મેં હમણાં જ એક પ્રશ્ન પૂછ્યો કે આર્મીનું ડિસિપ્લિન અમારી અંદર કેવી રીતે આવી શકે. આ એક માધ્યમ છે. એક માધ્યમ છે, કારણ કે તમારું જો આટલો મોટો રૂમ છે, હા આ રૂમના અંદર 6 ચીજ તમે વ્યવસ્થિત મૂકો હા, તો તમારા છોકરાઓ બાકી 6 ચીજ વ્યવસ્થિત મૂકશે. બહુ સાચી તો વાત. મારું કહેવાનો મતલબ કે આ જે અગ્નિવીર આવશે એ પોતાના ગામમાં જ્યારે જશે ત્યારે એ આર્મીના વિશે બોલશે, આર્મીના જેમ વર્તન કરશે, તો બાકીના છોકરા જોશે બરોબર તો એ મોટિવેટ થશે 100%. કે યાર મને અગ્નિવીર બનવું જોઈએ, કે પછી મને પણ આના જેવું રહેવું જોઈએ. આના કપડાં, આના શૂઝ, શાઇનિંગ, આની પહેરવાની સ્ટાઇલ, આના બોલવાની સ્ટાઇલ એવી છે, મને પણ આના જેવું બનવું છે. વાહ, તો એનાથી આપણું પૂરું સમાજ અપગ્રેડ નહીં થાય? અપલિફ્ટ થશે. 100% થાય, 100% થાય. અને એક આર્મીનો ઓફિસર જ્યારે 4 વર્ષે કમ્પ્લીટ થઈને આવે છે ત્યારે એઝ એ ટ્રેનર તરીકે કામ કરી શકે પૂરા સમાજની અંદર, પૂરા એના ગામડાની એના અંદર, પૂરા ગામડાનો, અરે બિલકુલ કરી શકે, 100% uplift ગામડાને કરી અપલિફ્ટ કરી શકે. બહુ સાચી વાત છે. એટલે આ તો જો ભાઈ કરવું હોય તો બહુ બધી ચીજ છે, ન કરવું હોય તો કાંઈ નથી. બરોબર છે, સાચી વાત છે. બધાએ ઇન્ડિયન સિટીઝનને એક જ વાત કહીશ બરોબર છે. કે દેશની સેવા કરવા માટે
યુનિફોર્મ પહેરવું જરૂરી નથી. બરોબર છે, બહુ સાચી વાત છે. તમે અગર ફાઇનાન્શિયલી તમે ગ્રો કરો છો તો તમે કન્ટ્રીને ટેક્સ ટાઈમ પર આપો છો તો એ બધું જે છે એ તમારી કન્ટ્રી ગ્રો કરે છે. તમે જીએસટી આપો છો, કન્ટ્રી ગ્રો કરે છે. તમારો બિઝનેસ વધે છે, કન્ટ્રી ગ્રો કરે છે. બરોબર તો છે. પૂરું થાય એના પહેલા એક વાત કરી દઉં, હર કર્મ अपना करेंगे ए वतन तेरे लिए, બરોબર. દિલ દિયા है जान भी देंगे ए वतन तेरे लिए. તેરે લીએ, વાહ. અને આ હર કર્મનો મતલબ છે હર કામ. બરોબર પછી છે. બિઝનેસમેન હોય કે કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓફિસમાં હોય, બરોબર. કોઈ પ્રાઇવેટ કંપનીમાં હોય, કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં હોય, તમે ક્યાંય પણ હો, પણ તમે ધારો હા હા, તમે દેશને કોન્ટ્રીબ્યુટ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કરો છો. બરોબર છે. વાહ, 100%ની વાત છે, 100%. આમ નેવી લેડીઝ માટે, છોકરીઓ માટે 100% સેફ જઈ શકે. તમારી ડોટર અગર લેફ્ટનન્ટ છે તો એનો હોદ્દો એ જ છે જે એક દીકરાનો લેફ્ટનન્ટનો હોદ્દો છે. Okay. એને પણ સલ્યુટ મળશે, એને પણ એટલી રિસ્પેક્ટ મળશે, એને પણ એ જ રીતે જોવામાં આવશે, એના પણ એટલા જ પાવર હશે. વાહ. અને હું તો કહું છું કે દીકરીને તમે મોટિવેટ કરો જવા માટે, કારણ કે દીકરી છે ને એ જ આ સમાજનું સૌથી મોટું ચેન્જ કરવાનું માધ્યમ છે. કારણ કે દીકરી જ્યારે જોઈન કરશે ત્યારે એને જ્યારે એના દીકરાઓ જોશે તો કેવી અનુભૂતિ થાય. અગર મારી દીકરી હોત, હું તો કહું છું મને એક દીકરી હોત તો હું એને 100% આર્મીમાં જ. વાહ વાહ વાહ. આપણે તો ગુજરાતીમાં એક દુહા પણ છે ને, આર્ય રમણી, અમર છે ઇતિહાસમાં. ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને શિવા તું લડજે સમર મેદાનમાં, એ અમદેશની આર્ય રમણી અમર છે. તો શિવાજીજી બહેનો છે એના એ જીજાબાઈના કારણે બહેનો છે. જીજાબાઈના કારણે. પણ અગર જીજાબાઈ પોતે જ નેવીમાં હોય તો ક્યાં વાત. વાહ. સોચો તો કેટલા શિવાજી જોઈશે એને, વાહ વાહ, કેટલા લોકો મોટિવેટ થશે. 100%. એટલે બહુ સેફ છે. અને ડિસિપ્લિન એટલે જ કહેવાય કે તમે ડ્રિંક્સ પણ કરી લ્યો તો તમે નોનસેન્સ કરવાનું લાયસન્સ ન મળે તમને. વાહ, ક્યાં વાત. તમે ડ્રિંક્સ કરો છો, યુ કેન ડ્રિંક 5, નો પ્રોબ્લેમ, પણ નોનસેન્સ કરવાની પરમિશન નથી સાહેબ. ઓકે. ઓલા જે કરતો હોય એને ખબર હોય, કારણ કે એની પનિશમેન્ટ બહુ વધારે પડતી છે. હી કેન લૂઝ હિઝ જોબ ઓલ્સો. બરોબર છે. વાહ નોનસેન્સ નહીં. વાહ. અને લેડીઝ રિસ્પેક્ટ. વાહ, બહુ સાચી વાત. હવે આપણે આમ તો આ આપણા પોડકાસ્ટના અંત ભાગ તરફ જઈ રહ્યા છીએ. અમે તમારી પાસેથી ઘણું શીખ્યા, ઘણું જાણ્યું, આપના પરિવારની વાતો સાંભળી, આપના દીકરાઓની વાતો સાંભળી, તમારા નેવીના સુંદર મજાના કિસ્સાઓ સાંભળ્યા. કોઈને નેવીમાં કે કોઈને આર્મીમાં જવું હોય તો એના માટેની આપે વિગત સરસ આપી, અને ખરેખર એક સુંદર જવાબદારી આજે આપણે સ્વીકારી કે કોઈને પણ રાજકોટમાં આવી રીતે આર્મીમાં કે આર્મ ફોર્સીસમાં ક્યાંય પણ જવું હોય તો તમે એને હેલ્પ કરશો. ખરેખર બહુ મોટી વાત છે, અને અમે આપને એપ્રિશિએટ કરીએ છીએ અને સેલ્યુટ કરીએ છીએ દિલથી કે આપે દેશ માટે, સમાજ માટે અને અમારા માટે આટલો સમય તમે આપ્યો, અને પૂરા દેશની રક્ષા કરવા માટે આપ ખુલ્લી છાતીએ દુશ્મનોની સાથે રહ્યા, દુશ્મનોની સામે રહ્યા. એના માટે અમે આપની ખૂબ ખૂબ આપનું અભિવાદન કરીએ છીએ, આપને ધન્યવાદ આપીએ છીએ, અને આપે અત્યારે પણ જે સમય આપ્યો એના માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. છેલ્લે પૂરું કરતાં આમ તો આજનો આખો આપણો પોડકાસ્ટ જ મોટિવેશનલ હતો. અમારો એક રિચ્યુઅલ છે, અમારું જે ચેનલ છે એનું નામ છે મોટિવ હ્યુમન. એટલે એના અમે 2 અર્થ કહીએ છીએ. મોટિવ એટલે હેતુ, હ્યુમન એટલે માણસનો, અને અમારો હેતુ છે મોટિવેશન કરવાનો માનવતાને. લેટ્સ મોટિવેટ ધ હ્યુમેનિટી. એટલે જ્યારે અમે પૂરું કરીએ ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે 2 વાક્યો મોટિવેશનના અમારા દર્શકોને આપ કહો, પણ ખરેખર આજ તો આખો ઇન્ટરવ્યુ જ મોટિવેશનલ હતો. એનું કારણ એ છે છતાં છેલ્લે આ રિચ્યુઅલને પૂરો કરીએ કે તમે ચોક્કસથી આ પૂરું કરતા પહેલા કોઈ એવી નાની વાત કે જે દર્શકોને એક નવી દિશા આપી શકે એવી ચોક્કસ. તમે મોટિવેશનની વાત કરીશ તો એની જ વારેમાં કહીશ કે જ્યારે તમે વોરમાં ફ્રન્ટમાં જાઓ છો લડવા માટે, ત્યારે હર સૈનિકને ખબર હોય છે કે આનું અંત શું છે. બરાબર છે. હું રહીશ કે હું નહીં રહીશ. અને જે ઓફિસર હોય છે એ જ્યારે એને રણભૂમિમાં લઈ જાય છે ત્યારે એ ઓફિસરમાં કેવો મોટિવેશન પાવર હશે કે તમે એને ડેથના પાસે લઈ જાઓ છો, અને એ તમને ફોલો કરે છે. બરાબર છે. કે અગર ડેથ આવશે
તો મારાના ડેથના વચમાં મારો ઓફિસર, મારો કંપની કમાન્ડર ઊભો છે, વાહ એટલી એને ગેરંટી છે. વાહ અને એટલે જ એ જાય છે રણભૂમિ ઉપર. વાહ એટલે એ મોટિવેશન જે છે કે મોટિવેશન શબ્દ, મેનેજમેન્ટ શબ્દ, ઓર્ગેનાઇઝેશન શબ્દ જે આપણે મેનેજમેન્ટ અને આ MBA વગેરે ભણી છીએ, આ બધાએ તમે વાંચજો, ઇટ હેઝ કમ આઉટ ફ્રોમ ધી આર્મી. વાહ, બહુ સાચી વાત છે. બરાબર. કારણ કે કોઈને પણ તમે નાની ચીજ માટે મોટિવેટ કરવો, ભણાવવા માટે ને આ બધું, પણ કોઈને મોતના દ્વાર સુધી લઈ જવા માટે મોટિવેટ કરવા બહુ ડિફિકલ્ટ છે સાહેબ. બહુ સાચી વાત છે. અને એ આપણા ઇન્ડિયન નેવી, ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સના બધાએ ઓફિસર્સ, જવાનોને હું અહીંયા બેઠીને સલ્યુટ કરું છું. કારણ કે વાહ મેં જે જોયું છે એ લોકો હમણાં જોઈ છે. વાહ અને સાચી વાત. મને એ લોકો ઉપર ગર્વ છે વાહ. કે એ લોકો જ્યાં સુધી છે ત્યાં સુધી દેશને ન તૂટવા દેશે, ન ઝૂકવા દેશે, ના કોઈ દેશના. આજે ચાઇના પણ આપણને આન્સર દેતા બંધ થઈ ગયું છે. એનું કારણ તો હશે ને સાહેબ. બહુ સાચી વાત છે. 1965 નથી આ, વાહ 1962 નથી આ. આ બદલેલો ભારત છે અને આપણા લોકો પ્રિપેર્ડ છે. વાહ સાચી વાત પણ આપણે કોઈ દી માનતા નથી, આપણું સમાજ કોઈ દી માનતું નથી કે આપણે કોઈના ઉપર પ્રથમ અટેક કરીએ. સાચી વાત છે. પણ તમે અટેક કરશો તો આપણે છોડશું એ નહીં. વાહ એ વાતની ખાતરી છે. બહુ સાચી બહુ વાત. એકદમ રિલેક્સ રહો. તમારો દેશ સેફ હેન્ડમાં છે. તમારે આ દેશની ટ્રેનિંગ જે છે બહુ સારી છે. તમારા દેશનું નેતૃત્વ બહુ સારું છે. આર્મી, નેવી, એરફોર્સનું નેતૃત્વ બહુ સારું છે. અને તમે જે દિશામાં જઈ રહ્યા છો એમાં અપડાઉન્સ આવશે. કારણ કે જ્યારે પણ તમે ઉભરતા હો ત્યારે લોકો તમને ખેંચવાની પૂરી કોશિશ કરશે. બરોબર પણ છે. આપણે યુનિટી થઈને રહેવાનું છે. અને આપણે એક જ ચીજ કરવાની છે કે ભાઈ આપણે પોતાનું જે કામ કરી છે એ મન લગાડીને કરી, બસ. વાહ. બીજું કાંઈ નહીં. વાહ વાહ, ખરેખર ખૂબ આનંદની વાત છે. આજની આ ચર્ચા હતી, આ વાતો હતી કેપ્ટન હેમંત કુમાર વ્યાસ સાથે. અને વ્યાસ સાહેબે પોતાના જીવનના અદ્ભુત અનુભવો, પોતાના નેવીના અદ્ભુત અનુભવો આપણી સાથે શેર કર્યા. અને આ તકે આપણે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મળશું નવા પોડકાસ્ટની અંદર, નવા વ્યક્તિ સાથે, નવા વ્યક્તિત્વ સાથે, નવા વિચાર સાથે. મળીએ નેક્સ્ટ પોડકાસ્ટમાં.